रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति छायन के अनुसार विराट रूप ले छे कारण के बुद्राकार शरीरा समर भयंकर अति बलवीरा પોતાના બે હાથથી આ દૈત્યને પકડે છે અને હવામાં ઉછાળે છે. જ્યારે યુદ્ધનું એલાન થઈ ગયું ત્યારે અર્જુનના રથ ઉપર કોણ બેસશે ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે આપણે હનુમાનજીને બેસાડવા. કર્ણ પાસે અમોઘ બાણ હતું, એક બાણ કે જે મારે એનું મૃત્યુ થાય. અને अर्जुन ने ब्रह्म तो ये तो बहानु હતું એમ કહે છે. अर्जुन का ब्रह्म का तो बहाना था, गीता तो हनुमान को सुनाना था. અને એટલા માટે અર્જુન કહે છે કે મને તો ખબર જ નથી પડી. તો ચાरों ओर से आवाज उठी, भगवान कृष्ण बचा लो अर्जुन को, भगवान कृष्ण बचा लो अर्जुन को, भगवान कृष्ण बचा लो अर्जुन को. અને अर्जुन ने बाण ने थोड़ું दूर રહ્યું અને આ ચાरों ओर से आवाज उठी, भगवान कृष्ण बचा लो अर्जुन को, भगवान कृष्ण बचा लो अर्जुन को. भगवान कृष्ण बोल पड़े, हे हनुमान बचा लो अर्जुन को, हे हनुमान बचा लो हनुमान. અને હનુમાનજી કરતા થોડી એની અંદર વાત કરું કે ભૂત પ્રેતની અંદર પ્રકારો હોય છે, અનેકો યોની છે. ઓકે. પણ ભૂત પ્રેત પિશાચ ઝોંપડી એ બધી સહજ વ્યક્તિઓ છે. ઓકે. પણ તમે જે ડાકણ કહો છો પછી જિન્નત કહો છો એ બધી ઊંચી કક્ષા. જય સિયારામ. હે ગાઈઝ, વેલકમ ટુ માય શો પોડકાસ્ટ વિથ શિવ. આઈ હોપ તમે બધા સારા હશો. આજે આપણે જે વાત કરવાના છે એ સ્પિરિચ્યુઅલ વાત છે. જય સિયારામ સાંભળતા જ તમે સમજી ગયા હશો કે આજનો ટૉપિક કોનો હશે. આજે આપણે વાત કરીશું આપણા પ્રિય હનુમાનજી વિશે. અને એ જ વાત કરવા માટે આપણી વચ્ચે વડોદરા સ્થિત હરણી એરિયામાં ભીડભંજન હનુમાન નામથી એક મંદિર છે, એમના મહંત હર્ષદગીરી ગોસ્વામી આપણી વચ્ચે છે. અને આજે એમની સાથે આપણે ઘણી બધી વાતો કરીશું હનુમાનજી વિશે. હનુમાનજી ભીડભંજન હનુમાન તરીકે ત્યાં સ્થાપિત કેવી રીતે થયા, હરણી એરિયાનું નામ હરણી કેવી રીતે પડ્યું, મહાભારતની પણ ઘણી બધી વાતો, ભૂત પ્રેતની વાતો, ભૂતની અંદર પણ પ્રકારો હોય છે, ડાકણ, સાકણ, ભેંસાસુર, આ બધી વાતો. આજે ખરેખર આ પોડકાસ્ટ મજા આવશે તમને જોવાની. મને પોડકાસ્ટ કરવાની અને સાંભળવાની ખરેખર બહુ મજા આવી છે. અને હું આગ્રહ રાખીશ તમે લોકો પણ આ પોડકાસ્ટ છેલ્લે સુધી જુઓ, તમને મજા આવશે. સો ચાલો આપણે મળીએ હર્ષદગીરી ગોસ્વામીજીને. હલો, કેમ છો? વેલકમ ટુ અવર શો. નમસ્કાર. નમસ્કાર. જય સિયારામ. જય સિયારામ. આજે આપણે મળ્યા, બહુ જ આનંદ થયો. કેટલા વખતથી એવું વિચાર હતો કે તમે અમારા શો પર આવો અને આજે તમે ટાઈમ કાઢીને આવ્યા, તેને માટે થેન્ક યુ સો મચ. આજે આપણે બજરંગબલીની વાતો કરવાના છે. તો સૌથી પહેલાં મને હરણી, આપણું વડોદરાની અંદર જે હરણી એરિયા આવ્યો છે તેના ઇતિહાસ વિશે કંઈ કહો મને તમે. હરણીના ઇતિહાસ વિશે સ્કંદ પુરાણની અંદર વિશ્વામિત્ર મહાત્મ્યની અંદરનું વર્ણન છે. તો સંક્ષિપ્તમાં કહું તો હરણી કેવી રીતે નામ પડ્યું અને હરણીના બે કારણ છે કે વિશ્વામિત્ર મહાત્મય એટલે કે વિશ્વામિત્ર નદીના કિનારે જેટલા પણ તીર્થો છે એનું વર્ણન વિશ્વામિત્ર મહાત્મય સ્કંદ પુરાણનો એક ભાગ છે એની અંદર વર્ણવેલું છે. તો આજે શિવવનની રાજધાની હિરણ્યનગરી, જે સ્થળીની અત્યારે વાત કરી રહ્યા છે તે હિરણ્યનગરી, એ શિવવનની રાજધાની. આખું જંગલ હરણીના ઝાડથી હતું. અરણી એક પ્રકારની વનસ્પતિ આવતી અને અરણીથી બનેલું આખું જંગલ સમય જતાં અપભ્રંશ થતાં અરણી પરથી હરણી પડી. એક કારણ છે. બીજું કે હિરણાક્ષ દૈત્યના ઉપદ્રવથી ઋષિમુનિઓ ત્રાસીમાન પોકારી ગયા હતા અને કહ્યું કે આ દૈત્ય એટલો અસુરી, બળવાન અને એટલો અત્યાચારી હતો કે જેના કારણે તે નદી કિનારે જેટલા પણ સાધુ સંતો, મહંતો કે ઋષિમુનિઓ જપ તપ હોમ હવન કરે તો એ લોકોને આ કર્મકાંડ ન કરવા દે, ધર્મનું કામ ન કરવા દે. અને જ્યારે પણ એને ખ્યાલ આવે કે યજ્ઞનો ધુમાડો આકાશમાં દેખાય તો એના દૂતોને મોકલી અને ત્યાં આગળ ઋષિઓને પકડી અને એનો વધ કરી એનું રક્ત પીતો. ઓકે. નરભક્ષી. અને આ દૈત્યથી
ત્યાંના સ્થાનિક સાધુ સંતો ત્રાસીમામ પોકારી ગયા હતા. પછી એ લોકોએ એક નક્કી કર્યું કે આપણે આ સ્થળાંતર કરી દઈએ હતી કે સ્થળ બદલીને બીજી જગ્યાએ જઈએ. પણ એક વયોવૃદ્ધ ઋષિએ એમ બતાવ્યું કે મને જ્યાં સુધી ખબર છે કે પ્રભુ શ્રી રામજી આ માર્ગ ઉપર આવવાના છે એવું એમને જાણ હતી. આપણે પ્રતીક્ષા કરીએ. સમય જતાં કે પ્રભુ શ્રી રામજી વિશ્વામિત્ર ઋષિના દર્શન માટે પાવાગઢ પર પધાર્યા હતા. એ સમયકાલ જે રાવણનો વધ કર્યા પછી માં જાનકીએ કીધું કે પ્રભુ મને દર્શનની અભિલાષા છે ઋષિની, તો ક્યાં છે? તો પ્રભુ રામજીએ કહ્યું કે પાવાગઢ પર અત્યારે નિવાસ કરે છે. તો પાવાગઢની પર જઈ પ્રભુ ત્યાં ઉતરે છે અને ઋષિના દર્શન કરી રોકાય છે. તો એ સ્થળી પર પ્રભુ શ્રી રામજીનું આગમન થયું છે. આવી વાત ઋષિઓને ખબર પડી તો ત્યાંના ઋષિઓ બધા પ્રભુ પાસે આ દૈત્યના અત્યાચારની વાત રજૂ કરવા ગયા. પરંતુ એ પહેલાં હનુમાનજીનો એમનું મુલાકાત થાય છે. હનુમાનજીને વાત કરે છે તો પ્રભુ શ્રી રામ તો ઋષિ જોડે બેઠા છે, પણ હનુમાનજી મહારાજ આ સ્થળી પર આવે છે અને દૈત્ય સાથે યુદ્ધ કરે છે. એક સમય જતાં એ દૈત્યનો વધ થતો નથી, સમય જતો રહે છે. ત્યારબાદ એમ લખે છે કે લક્ષ્મણજી આવે છે. થોડા સમય પછી પ્રભુ રામજી સ્વયં આવે છે. અને રામજીને જોઈને દૈત્ય પહેલાં તો પ્રભુને દંડવત કરે છે, પ્રણામ કરે છે અને પ્રભુની સ્તુતિ પણ કરે છે. આમ સ્કંદ પુરાણમાં વર્ણન કરેલું છે. તો પ્રભુ શ્રી રામજીએ આમ આની સાથે 3 કથા જોડાયેલી છે. એક મણિશંકરજીની છે અને એક બીજા એક આપણા વડોદરાના જે લાઇબ્રેરી હતા એમની પણ છે અને એક પૂનાના લાઇબ્રેરીની અંદર પણ આ મંદિરની ગાથામાં વર્ણવેલી છે. 3 પ્રકારની છે અને ત્રણેયનું સંક્ષિપ્તમાં કહી રહ્યો છું. ઓકે. તો અલગ અલગ અને અમારા વડીલોનું જે દ્વારા જે અમને ગુરુમુખી મળેલી એ પણ કથાનો અંદર સમાવેશ થાય છે. આવી રીતે 4 પ્રકારની કથાથી હું સંક્ષિપ્તમાં વાત કરી રહ્યો છું. તો પ્રભુ શ્રી રામજીએ હનુમાનજીને કે એની સાથે યુદ્ધ કરો તો દૈત્ય બળવાળો તે હનુમાનજી પોતાનું રામજીની આજ્ઞા અનુસાર વિરાટ રૂપ લે છે. કારણ કે બુદ્ધરાકાર શરીરા સમર ભયંકર અતિ બલવીરા એવું વિરાટ રૂપ ભયંકર રૂપ લઈ અને એની સાથે યુદ્ધ કરે છે. યુદ્ધમાં એક એવી સ્થિતિ આવે છે કે હનુમાનજી મહારાજ પોતાના 2 હાથથી આ દૈત્યને પકડે છે અને હવામાં ઉછાળે છે બોલની જેમ. ઓકે. અને એ દૈત ગોલ ગોલ ફરતો ફરતો નીચે ભૂમિ પર પછડાય છે અને હનુમાનજી મહારાજ એના પોતાના પગ નીચે મસળે છે. આ દ્રશ્ય પ્રભુ શ્રી રામજી જોઈ ગયા અને રામજીએ કીધું કે હનુમાનજી તથાસ્તુ. ઓકે. તો હનુમાનજીએ એમની આજ્ઞા, રામજીની આજ્ઞા શિરધાર કરી પોતાના મસ્તક ઉપર મૂકી અને હૃદયથી આજ્ઞાનો સ્વીકાર કર્યો. અને પ્રભુ રામજી તે સમય કહે છે કે હનુમાનજી આને તમારા પગ નીચે દબાઈ રાખો. ઓકે. કારણ કે આ અજર અમર છે, એનું મૃત્યુ નથી. અને તમે આ સ્થળી પર તમારું વિરાટ રૂપ, ભયંકર રૂપ અને વાનર રૂપે સમાઈને એક મનુષ્ય રૂપે અહીં બિરાજમાન થાઓ. ઓકે. કાલાંતરે ઋષિમુનિઓ છે તો મનુષ્ય નગરી થશે, તો મનુષ્યો તમારા દર્શન, પૂજન, અર્ચન માટે ડરશે વિરાટ રૂપ હશે તો. એટલે તમે એ રીતે સ્વરૂપ બનાવો કે જે મનુષ્ય મુખાકૃતિ ધરાઈ અને હનુમાનજી મહારાજની રામજી આજ્ઞા કરી અને હનુમાનજી મહારાજ પોતાનું મૂળ સ્વરૂપ, વાનર રૂપ સ્વરૂપ અને ભયંકર રૂપ સ્વરૂપને સમાઈને એક મનુષ્ય રૂપે દૈત્યને દબાવીને ત્યાં આગળ મુકામ કર્યું. સાધુ સંતોનું જે કષ્ટ દૂર થયું, જે ભીડ કહે છે ગુજરાતીમાં, એમની ભીડ દૂર થઈ ગઈ એટલે ભીડભંજન તરીકે પ્રસિદ્ધ થયા. ભીડ ભાગી એટલે ભીડભંજન થયા. અને સમયકાલ થતા કે હરણીના પ્રતિ હરણી હનુમાન તરીકે પ્રસિદ્ધ થયા. હનુમાનજી મહારાજની મૂર્તિ બીજા મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા હોય છે, ચલ પ્રતિષ્ઠા હોય છે કે સ્થાપિત પ્રતિષ્ઠા હોય છે, પરંતુ હરણી હનુમાન મંદિરની જે મૂર્તિની કોઈ સ્થાપના નથી. રામજીના આજ્ઞા અનુસાર સ્વયં હનુમાનજી મહારાજ બિરાજ. ઓકે. એટલે સ્થાપિત મૂર્તિનો પ્રભાવ અલગ હોય, સ્વયંભૂનો પ્રભાવ અલગ હોય અને સ્વયંનો પ્રભાવ અલગ હોય. તો હરની ભીડભંજન હનુમાનજી મહારાજ
સ્વયં બિરાજમાન છે અને એના અનુભવ અનેકો ભક્તોને થાય છે. ઓકે, એટલે જાગૃત અવસ્થામાં છે અત્યારે ત્યાં, જાગૃત તત્પર. હા, તત્પર. એટલે ત્યાં જઈએ એટલે એનર્જી જ આખી અલગ હોય છે. હું પણ ત્યાં આવ્યો છું અને ડેફિનેટલી એ ફીલ થાય છે એમ કે આપણને. હા, આપણા કરતાં જે બીજા ભક્તો આવે છે અને એ લોકોનો જે ભાવ હોય એની આંખોમાં દેખાય, એના પરથી આપણને ખ્યાલ આવે કે હનુમાનજીનું કેટલું પ્રભુત્વ આ સ્થળ ઉપર છે. અને એક તો પાછી વિશ્વામિત્રની તપોભૂમિ કહેવાય. હા હા, એટલે તપોભૂમિ આમ તો આને એક પવિત્ર ધામ જ કહેવાય છે. ઓકે, હાજી. ઓકે, હનુમાનજી વિશે તો બધા બહુ જાણતા હશે, પણ હનુમાનજીને આપણે 7 ચિરંજીવી છે, તો હનુમાનજી એમાંના એક છે, તો ચિરંજીવીનો વરદાન ક્યાંથી મળ્યો? ચિરંજીવીનું વરદાન તો માં જાનકીએ પણ આપેલા છે. ઓકે, અને જે 7 ચિરંજીવી અને એક પ્રભુ શ્રી રામજીએ પાસે જ્યારે રામજી સરયુ નદીની અંદર પોતાનું સમયકાલ પૂરો કરી અને સરયુ નદીમાં જાય છે ત્યારે રામજી પાસે પ્રભુ હનુમાનજી માગે છે કે પ્રભુ આપની કથા જ્યાં સુધી હશે ત્યાં સુધી આ ધરા પર હું રહીશ. રામ નામ જ્યાં સુધી હશે ત્યાં સુધી હું આ ધરતી પર મારું મુકામ રહેશે. ઓકે, અને આ પણ વરદાન રામજીએ આપ્યું હતું કે હનુમાનજી જ્યાં આગળ રામ નામ હશે, રામ કથા હશે ત્યાં સુધી તમે આ ધરતી પર રહો. એટલે ચિરંજીવી કરતાં પણ હું યુગોની વાત કરું કે યુગોથી હનુમાનજી મહારાજ આ સ્થળી પર અનેક લોકમાં તો છે જ, પણ આ ધરતી પર જ્યાં સુધી રામ નામ છે, રામ કથા છે, ત્યાં સુધી તો હનુમાનજી મહારાજ ચોક્કસપણે બિરાજમાન છે. તમે પહેલાં વાત કરી એવી રીતે કે જ્યારે પેલા રાક્ષસને દબાયો અને અત્યારે હું આપણે જે મૂર્તિ જોઈએ છે થોડી એમ કે રુદ્ર સ્વરૂપની અંદર થોડી એમ ગુસ્સામાં હોય એવું લાગે, તો એ એનું પોસિબલ છે એને લીધે કે એવું થતું હોય? ના, એટલે મેં મૂર્તિ જોઈ છે એમ કે, તો મૂર્તિ જોઈએ તો થોડું એવું લાગે કે એમ. હું આના વિશે વર્ણન કરતાં પહેલાં જે નિત્ય દર્શન કરનાર ભક્તો છે એ લોકોને એમ કહેવું છે કે મૂર્તિમાં 3 સ્વરૂપ દેખાય છે નિત્ય. ઓકે, બપોરના, સવારના, સાંજના 3 રીતે અલગ અલગ સ્વરૂપના દર્શન થાય છે. અને તમે પણ આજની તારીખ પણ તમારા મોબાઈલમાં ફોટો લઈને જુઓ, સવારના 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી, પછી બપોરના સમય લો તો તમને તરત ખ્યાલ આવી જશે. પણ મારો જ્યાં સુધી અનુભવ છે ત્યાં સુધી રુદ્ર સ્વરૂપ હનુમાનજીએ કંઈ ધારણ કર્યું નથી અને દેખાતું પણ નથી. કારણ કે મનુષ્ય રૂપે જ્યારે બિરાજમાન છે તો મનુષ્યની દરેક પીડાઓ એ હરવાના છે અને મનુષ્ય દરેક પીડા સાંભળવાના છે અને મનુષ્ય માટે જ જન સર્જાયા હોય એટલા માટે મનુષ્ય માટે એ રુદ્ર સ્વરૂપ મારી અંદરથી ભાવના છે કે એકચ્યુઅલી આપણે સારંગપુરનું મંદિર જોઈએ છે તેની અંદર થોડા હસતા આમના દાંત દેખાય છે એવા હનુમાનજી છે. અહીંયા જોઈએ છે તો થોડું આમ મોડું એવું લાગે કે આમ કે પેલું જે તમે કથા કીધી એની અંદર જે દૈત્યને દબાયો હશે તે વખતનું એમ કે સ્વરૂપ લીધેલું હોય કદાચ, તો એવું લાગે એમ કે. હા, પણ એ પણ દૈત્ય પણ સ્તુતિ કરી છે, એ પણ પ્રભુ હનુમાનજીના મનમાં છે કે પ્રભુ મારા રામની સ્તુતિ કરી છે અને રામે માફ કર્યા પછી એના પર ક્રોધ ન કરે. ઓકે, પરમાત્મા જો એમના સરકારે જ માફ કરી દીધું છે રામજીએ અને શરણે લીધું પછી એના પર ક્રોધ કરવાની, એ રામની વિરુદ્ધ ગયો તો ક્રોધ કરી તો ઉગ્રતા આપણે દેખાય. ઓકે, હવે બજરંગ બલીનું નામ હનુમાન ક્યાંથી પડ્યું એ વિશે જરા વાત કરો. હનુમાન કે બજરંગ બલી? બજરંગ બલી. બજરંગ બલી, હા. બજરંગ બલીનું મૂળ નામ છે વજ્ર અંગ. હા, તો એના હું આમ એક વસ્તુ કહું કે વજ્ર કેવી રીતે થયા, કેટલા વરદાનોથી મળ્યા છે. એક નાની વાત છે કે જ્યારે હનુમાનજી મહારાજ સૂર્ય ભગવાનને ગરવા જાય છે ત્યારે ઇન્દ્ર એના પર વ્રજનો પ્રહાર કરે છે. 2 કથા છે, તો એમાંથી હનુમાનજીની જે દાઢી છે હનુ એ થોડી આમ થઈ જાય છે, એના પરથી પ્રહારના કારણે દાઢી આમ થવાને કારણે એ દાઢીનું નામ હનુ છે. તે હનુ આમ થવાથી હનુમાન પડ્યું, સંસ્કૃતમાં હનુ કહેવાય. હા, તો એના લીધે હનુમાન નામ પડ્યું. ઓકે, બીજી વસ્તુ છે કે વજ્રદે, એટલે વજ્ર એવું છે કે જે ઇન્દ્રએ વજ્ર માર્યું અને જ્યારે પવનદેવ એ એમના પર બધા શ્રાપિત થયા અને પવન એ પોતાનું પવન બંધ કર્યો ત્યાં બધા દેવતાઓ આવી સ્તુતિ કરવા માંડ્યા, પછી પોતાની ઈચ્છા અનુસાર હનુમાનજીને વરદાન આપવા માંડ્યા. ઓકે,
તે વખતે ઇન્દ્રે પણ વરદાન આપ્યું હતું કે આ વજ્ર તમને ક્યારે પણ સ્પર્શ નહીં કરે, કારણ કે તમારું આખું કાયા વજ્રની હશે. વજ્રની છે એટલે વજ્રંગ બલી છે, હા, okay. વજ્ર જો અંગ છે હા, એનું. હા. અને બીજી એક કથા પણ એવું છે કે હનુમાનજીમાં એટલું બધું બળ છે કે જેનું વર્ણન અમે કર્યું હતું કે 10,000 હાથીમાં જેટલું બળ હોય એટલું દિક્પાલમાં હોય. 4 દિશાના હા, 4 દિક્પાલ હોય. દિક્પાલો હોય, હા. અને 10,000 દિગ્પાલોમાં જેટલું બલ હોય એટલું એક ઇન્દ્રના ઐરાવતમાં હોય. હા, એટલું 10,000 ઐરાવતમાં જેટલું બલ હોય એટલું ઇન્દ્રમાં હોય. ઇન્દ્રમાં. અને 10,000 ઇન્દ્રમાં જેટલું બલ હોય એટલું બલ હનુમાનજીની ટચલી આંગળીના નેડ પર હોય છે. ઓહો. હવે આપણે એ શક્તિ તો આપણે કલ્પના પણ ના કરી શકીએ એ વસ્તુની. તો એ અને વ્રજ તો આખું શરીર વ્રજનું છે. હા, હા. અને એની પાસે અષ્ટસિદ્ધિ છે, 9 નિધિ છે. હા. અષ્ટસિદ્ધિમાં જ્યારે બી વ્રજરાંગ બને તો વજ્ર બને, પણ વજ્રનું અંગ છે એટલે મૂળ નામ છે વજ્ર અંગ. હા. વજ્ર અંગ બલી. હા, એટલે બલ જે વજ્રનું વજ્રના અંગ અંગવાળા જે બલ છે. છે હા. એ બજરંગ. એ બજરંગ. એટલે વજ્રંગનું બલ, હા. વજ્ર જેટલું બલ છે એ આ બજરંગ બલી છે. બજરંગબલી છે. અરે વાહ, ખરેખર મજા આવે છે તમારી જોડે વાત કરીને. અને આજે આ નવી નવી વસ્તુઓ આપણે જાણીએ છીએ આ પોડકાસ્ટ દ્વારા. અમે પોડકાસ્ટની શરૂઆતો એવી રીતે જ કરેલી કે લોકોને અમુક યુનિક માહિતી મળે એમ કે, બરાબર છે. અને ત્યાં સુધી પહોંચી શકે લોકો, આટલું ડીપ કથાઓ સાંભળી શકે એમ કે. તો હવે આપણે વાત કરીએ બજરંગબલીની, તો તમે કહો છો કે અહીંયા જાગૃત છે, તો તમને કોઈ એવા અનુભવ થયા છે? તમને સૌથી જિંદગીમાં પહેલી વાર એવો કંઈક અનુભવ થયો હોય કે મહારાજ જાગૃત છે અને આપણી જોડે વચ્ચે છે એમ, એવી રીતે? હું તો નિત્ય અનુભવ કરું છું. ઓકે. ના, જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ થયો હોય કોઈ વખતે, આપણે નાનપણથી શરૂ કર્યું હોય એમ કે કથાઓ ફર્સ્ટ ટાઈમ તો મને મારા ફાધર જ્યારે બ્રહ્મલીન થયા તે વખતે મને હનુમાનજીનો બહુ જ મોટો અનુભવ થયો હતો. એ વિશે વાતા કરશો થોડી, એમ અમને અનુભવ શેર કરી શકો? હા, એ મને ખ્યાલ નથી જ્યાં સુધી કે હું જ્યારે મારા ફાધરના શોકમાં હતો તે વખત મારી શું પરિસ્થિતિ શરીરની હતી ખબર નહીં, પણ બધા પરિવારના બધા ઘરના કહેતા હતા કે તારામાં કંઈક એવું વસ્તુ થઈ ગયું હતું જેના કારણે તું કેટલા દિવસ લગી કોમા જેવી સ્થિતિમાં ગયો હતો. ઓકે. પણ મને થોડુંક ખબર છે કે મેં તે સમયે હનુમાનજીના સ્વરૂપના દર્શન પ્રત્યક્ષ કર્યા હતા. અને એના જે પ્રભાવ કે એની ઓજસ એ મારા બ્રેન સહન ના કરી શક્યો. હા. એના કારણે હું ઘણા સમય સુધી, લાંબો સમય સુધી એક કોમા જેવી સ્થિતિમાં હા, હું. હા. એટલે આ તો મારું એક સહજ અનુભવ છે. પરંતુ મંદિરના ભક્તોના તો અનેકો અનુભવો છે. ઓકે. હું જેવી રીતે કહું છું કે હમણાં તમને એક્ઝામ્પલ આપીશ કે આજથી 20 વર્ષ પહેલા એક બેન સુભાનપુરામાં રહેતા હતા. એના ફાધર સિરિયસ હતા અને એકની એક દીકરી હતી, એ અમેરિકા રહે. તો એના ડૉક્ટરે બાલાલમીનમાંથી કહેવામાં આવ્યું કે તમે આવી જાઓ, તમારા ફાધરની સ્થિતિ બહુ નાજુક છે, તો તમે છેલ્લા અમને અંતિમમાં મળી લો. ડિસેમ્બરનો સમય હતો કંઈક, આ બેનનું એવું કહેવું હતું કે ડિસેમ્બરનો સમય હતો અને એ બેન ઇન્ડિયા આવવા માટે ટિકિટની કોશિશ કરે પણ ટિકિટ ના મળી. અને એ બાજુથી દવાખાનાથી ડૉક્ટરોના ફોન જાય કે તમે બેન આવી જાઓ. પછી એ બેન વર્ષોથી એના ફાધર અને એ બેન હનુમાનજીમાં, ભીડભંજન હનુમાનજીમાં ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા ધરાવે. તો એમને હનુમાનજીનું હશે પહેલેથી જ જોડાણ. તો હનુમાનજીને વાત કરી કે પ્રાર્થના કરી કે પ્રભુ હું તો હવે મારા ફાધરને જોવા છે, ટિકિટ નથી, હું કેવી રીતે આવી શકું? પણ એક વિશ્વાસ અને હનુમાનજીના ભરોસે એ બેન એવું કહેતા હતા કે હું એમને બેગ લઈ અને એરપોર્ટ પર આવી વિધાઉટ ટિકિટ. અને પછી જ્યારે સમય પ્લેનનો થઈ ગયો ત્યારે મને બહુ જ અંદરથી દુઃખ થયું કે મને ટિકિટ નથી. તો એ સમયે મને ચક્કર આવે છે અને એ બેન કે હું પડી જાઉં છું. પછી ત્યાંથી એરપોર્ટ ઓથોરિટીમાંથી બધા આવી મને પાણી પીવડાવે છે અને પછી મને હાથ પકડી અને મને પ્લેનમાં બેસાડી દે છે. ઓકે.
તો પછી હું પ્લેનમાં બેસીને પ્લેન જ્યારે ઉપડે છે ત્યારે મારા હાથમાં ટિકિટ હોય છે મારા નામની. પછી એ બેન ત્યાં આગળ આખા જ રસ્તે પ્લેનના જેટલો માર્ગ છે એની અંદર ખૂબ રુદન કરતા ભગવાનનું નામ લેતા રહેતા. અને પહેલાં હરની એરપોર્ટ પર ઉતરી અને સવારના 6 વાગે 6:30નો સમય હતો તે વખત જ્યારે હું સવારે પૂજા કરતો ત્યારે એ બેન આવી અને જોશથી બેગો ફેંકે છે મંદિરમાં અને જોશથી ચીસ કરીને રડે છે. થોડો ટાઈમ પછી મેં એને સમજાયા. પછી મારે થોડો એમના પર ક્રોધ કરવો પડ્યો કે બેન બધાને ડિસ્ટર્બ થાય છે, તમે આવું કેમ કરો છો, કયા કારણથી આવું રડો છો. અને હનુમાનજીને આમ કરીને બોલે છે. હું મંદિરમાંથી બહાર ગર્ભગૃહમાંથી બહાર આવ્યો અને પછી મેં કીધું, પછી મેં પાણી આપ્યું તો પાણી ન પીધું. બહુ જ ક્રોધમાં હતા બેન. પછી મારે એક કહેવું પડે કે તમારા કિસ્મતમાં હનુમાનજીનું ચરણામૃત ક્યાંથી હોય તમારા કિસ્મતમાં, તો ભાગ્યશાળીને જ મળે એવું કીધું. ત્યારે એમને થોડીક સેન્સ આવી અને પછી શાંત મને આપો મહારાજ કે. પછી મેં એમને ત્યાં ભગવાનનું અભિમંત્રિત કર્યું, પાણી જલ આપ્યું, એમને પીધું, એમને થોડા શાંત થયા. પછી મંદિરની બહાર આવીને પછી મેં કહ્યું શું થયું બેન. ત્યારે આ કથા આખી મને બેન કહે છે કે હું છેલ્લા સ્ટેજ ઉપર હતી, મને ટિકિટ નથી, હું એના ભરોસા પર આવી, હું બેભાન થઈ ગઈ, મને કોઈ ટિકિટ આપી ગયું, પણ હું એટલા માટે ઝઘડો કરું છું કે મને બેભાન કરી અને તારે મને ટિકિટ આપી તો હું તમારા દર્શન કર્યા વગર વંચિત રહી ગઈ. એનું દુઃખ ત્યાં હતું કે મારા હનુમાનજી મહારાજ જ આવ્યા છે, મને ટિકિટ આપી છે. અને વધારે અને 2 વસ્તુનું વધારે એથી વિશેષ દુઃખ બતાવ્યું કે મારા નામ જોગ ટિકિટ હતી. અને છેલ્લો પ્રશ્ન હતો કે હવે આ ટિકિટના પૈસા કોને આપું. હા એવું છે, મને જ આપી દો. એક્ઝેક્ટલી. તો મેં કહ્યું તમારે જ્યાં શ્રદ્ધા હોય તમે જ્યાં હનુમાનજી દેખાય ત્યાં આપી દો. એક્ઝેક્ટલી. એટલે આવા મારે તો રોજના આવા કિસ્સાઓ હનુમાનજીના અનુભૂતિના જે ભક્તોમાં થાય છે તો રોજ હું સાંભળીને આનંદ લઉં છું. એક હોય તો વર્ણન થાય, અનેકો છે. અમને એક બીજો કિસ્સો કહો કે એક છોકરો હમણાં આઈટીમાંથી ભણી અને બહુ સારા પોસ્ટ પર, એના ફાધર નથી, એની મધર બંને છોકરાની માવજત કરીને ખૂબ જ સારી રીતે બનાવ્યા છે. અને આપણા બહારના છે, ગુજરાત બહારના છે લોકો, આપણા હમની રોડ ઉપર જ રહે છે. તો એની મધર એવું કહે છે કે બેટા જો હનુમાનજીની કૃપાથી તું 12માં પાસ થયો, કોલેજમાં પાસ થયો બધું, તો એ જ છોકરો ભણેલો ગણેલો એની મધરને એવું કહે છે કે મમ્મી કે બધું જ હનુમાનજીની કૃપા, તો મારી મહેનત કંઈ જ નહીં. બધું જ હનુમાનજીની કૃપાથી. એ સાયન્સનો સ્ટુડન્ટ હતો. તો કે ના બેટા તારી મહેનત કરી પણ હનુમાનજીની કૃપા કરી. તો કે સારું હું હનુમાનજી બધું જ આપે. તો કે હા બધું જ આપે કે. તો કે સારું હું માંગી લો. તો કે માંગી લે જા કે. પછી એની મમ્મીઓ કહે છે કે બેટા તને મળ્યા પછી તું વિશ્વાસ કરી. તો કે ના મને શ્રદ્ધા તો છે પણ તું કહે છે એ તારા શબ્દો પછી ક્યારે હું એને બદલું નહીં કે ના હનુમાનજીની કૃપા છે. તો કે સારું. તો થોડા દિવસ પહેલાં જ મને કહેતા કે મારા દીકરાનું વિદેશનું પાસપોર્ટ ને બધું માગ્યું છે કે હજુ મારે વિઝા નથી આવ્યા. એની બેન એ નિત્ય સુંદરકાંડ હનુમાન ચાલીસાનો પાઠ કરવા રોજ આવે છે. મેં કહું તમારી શ્રદ્ધા તો અતૂટ છે અને તમને બહુ ભરોસો છે એટલે મારે કશું કહેવાનું નથી, તમે હનુમાનજીને કહી દો. અને થોડાક દિવસમાં એના વિઝા આવી ગયા અને બહુ સારી રીતે. જે વિઝા એટલે છોકરાને પેલું એને મમ્મી કહ્યું કે જો હનુમાનજીની કૃપાથી આવી ગયા એટલે પેલો કે મારા પેપર જ ના જોઈએ, હનુમાનજી કૃપા થઈ ગઈ, મારી ડિગ્રી ના જે કશું. પછી એક હું જાઉં છું મંદિર કે જા. તો એ છોકરો છે ને એક કવરની લિફાફાની અંદર કશું ચિઠ્ઠી લખી હનુમાનજીને ચરણોમાં મને કે મૂકી દો. તો ઘણી ચિઠ્ઠીઓ આવતી પણ અમે લોકો જોતા નથી અને સમય થાય પછી પધરાઈ દઈએ છીએ કે અમે એવું પણ હનુમાનજીની ગુપ્ત વસ્તુ અમારે કેમ જોઈએ, ભક્ત અને ભગવાન સંવાદ મારે જાણવો નથી ને જોવો પણ નથી. તો અમે મૂકી કીધું. પછી એ ભાઈનું જવાના થયા અમેરિકા છોકરો. તો કહે છે દિલ્હી એરપોર્ટથી એનો જ્યારે ટર્ન આવે લાઇનમાં ઊભો હતો પછી એને એક સાઈડ પર કાઢવામાં આવ્યો. સાઈડ પર કાઢી અને પછી બધાને જાઓ પછી એને થોડી વાર પછી એને કહ્યું તો એને એવું લાગ્યું કે મારે ઇમિગ્રેશનમાં કંઈ પ્રોબ્લેમ થયો છે એટલે વધારે ચિંતિત થયો અને એ ત્યાં આગળ સ્પીડથી હનુમાન ચાલીસા કરવા લાગ્યો કે આ કંઈક પ્રોબ્લેમ થયો છે. તો પછી થોડી વાર પછી ત્યાંથી કોઈ કહેવાય કે સર સોરી કે એટલે કે એને પૂછ્યું ક્યાં હુઆ.
तो कहो आपका जो 31C नंबर का जो टिकट था, जे एक नंबर की मैंने वो गलती से 2 हो गया है हमारे से, कंप्यूटर मिस्टेक से। तो 31 में ऑलरेडी भाई साहब बैठ गए, तो आपको बिजनेस क्लास में बैठना पड़ेगा। ઓહો. એ સાંભળી પહેલા ચોખ્ખું કીધું કે મારી પાસે પૈસા નથી, તો કે નહીં ફ્રી અમારી તરફ છે। તો એ ત્યાં બેઠો અને બેઠા પછી ત્યાં આગળ પાઠ કર્યા। હું જેટલા પણ છોકરાઓ મંદિરના માધ્યમથી અમેરિકા જાય છે, વિદેશ કોઈ પણ જાય છે, તો એમ લોકોને કહું છું કે થોડોક સમય ભૂમંડળમાંથી તમે આકાશ મંડળમાં જાઓ છો, ત્યાં આગળ હનુમાન ચાલીસાના પાઠ કરો, સુંદરકાંડના પાઠ કરો। તો તમારે પાઠ કરવા હશે ને તો આવું વ્યવસ્થા નહીં હોય, અદ્ધર તમે કરી શકો। તો એટલો સમય અદ્ધર છે તો વાયુમંડળમાં તમે પાઠ કરી અને ત્યાં આગળ ચેતના આપો તમે। તો હું એટલે એને ખબર હતી, એ સુંદરકાંડનો પાઠ કરતો રડતો રડતો પછી ઘરે જો ઉતરીને એને પોતાને મુકામ પર ગઈ અને મમ્મીને કરી રડવા લાગ્યો। અને મમ્મી કે શું થયું, પહેલો જ દિવસ છે મારા દીકરાને આવું કેમ થયું? પછી मम्मी के सॉरी पर क्या हुआ बेटा, हिंदी भाषी से तो मेरी गलती हो गई। तो क्या हुआ? तो मैंने हनुमान जी से लिफाफे में लिखा था कि आप सचमुच में हो तो मुझे बिजनेस क्लास में बिठाओ। हाँ, वाह, आपकी कृपा हो, बताओ मुझे। तो मैंने लिफाफा गुरु जी के पास छोड़ा है। ओहो. मेरे दिवस सवारे मम्मी आई रडवा लगी, मैं तो कि मेरे बच्चे ने जो लिफाफा रखा तो आपने कहीं रख दिया? मैंने कहा वो हनुमान जी के चरणों में अभी, तो मुझे दो ना। પછી મેં પણ વાંચ્યું। એ છોકરો તે દિવસથી ભાગ્યને ભૂલી ગયો છે, એની ડિગ્રીને ભૂલી ગયો અને હનુમાન ચાલીસા બીજા કશું જ દે। એટલે આવા અનેકો કિસ્સાઓ છે। આ તમે કીધું ને એની પરથી જ મને યાદ આવે છે કે અત્યારે ધર્મ જાગૃતિ બહુ જરૂરી છે આપણા જે સમાજની અંદર। તો યંગસ્ટરોએ હનુમાનજીના જે ભગત હોય કે હનુમાનજીને માનતા હોય, અત્યારે તો વધારે દેખાડા વધારે કરતા હોય લોકો, પણ જો પ્રોપર કોઈ માનતું હોય તો એણે હનુમાન ચાલીસા કરવી જોઈએ કે બીજું પણ કરવું જોઈએ કંઈ, અને એણે જીવનમાં શું ના કરવું જોઈએ એમ? સર્વપ્રથમ ના કરવાની વાત તો પર જો તો અક્ષભક્ષ ભોજન ના કરવા જોઈએ અને વ્યસનોથી દૂર રહેવું જોઈએ, મેન વસ્તુ છે। અને શું કરવું જોઈએ તો એના માટે સર્વપ્રથમ કે કંઈ ના મળે તો પહેલાં સત્સંગ કરવો જોઈએ, ઓકે, સદાચરણનું આચરણ કરવું જોઈએ અને મા બાપ છે, મા બાપનો ખૂબ જ આદર કરવો જોઈએ। પ્રથમ પહેલું પગથિયું મારા પ્રમાણે કે મા બાપનો આદર કરવો જોઈએ, મા બાપની દરેક આજ્ઞાનું પાલન કરવું જોઈએ કોઈ પણ પરિસ્થિતિમાં। અને બીજું છે કે સત્સંગ કરો, સત્સંગથી સમય મળે। અને નીચલા લેવલથી કહું, સત્સંગ કોઈ જગ્યાએ સાધુ બેઠા હોય, કોઈ ઘરમાં પણ સત્સંગ થાય, કોઈ કથા વાર્તા પર ચર્ચા થઈ શકે છે। અને જો તમને એથી વિશેષ ટાઈમ મળે તો સુંદરકાંડના પાઠ કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો, અને સમયનો અભાવ હોય તો રામ નામના જપ કરો, માત્ર રામ નામ। અને સમય વિશેષ મળતા તો રામચરિત માનસના ગાન કરો, હનુમાન જે હનુમાનજી પ્રસન્ન થશે અને હનુમાનજીની કૃપા તમારા પર અતિશય બની રહે એના માટેના આ રસ્તાઓ છે। કે સર્વપ્રથમ જો શક્ય હોય નિત્યક્રમ થાય તો 11 હનુમાન ચાલીસા છે, એથી વિશેષ ટાઈમ મળે તો સુંદરકાંડનો પાઠ છે, એથી વિશેષ ટાઈમ મળે તો કોઈ પણ રામચરિત માનસના પાઠનું ગાન રોજ 5 દોહા કરો અને એથી વિશેષ તો જાપ કરો। અને કર્યા પછી સત્સંગ કરો। અને સાત્વિકતા બહુ જ મુખ્ય આધાર છે। વ્યસનથી દૂર રહો, વ્યભિચારથી દૂર રહો, આહાર વિહાર અને વ્યવહાર ત્રણે શુદ્ધ રાખો। ખરેખર સારો મેસેજ છે આ યંગસ્ટરે સમજવું જોઈએ। અત્યારે ઘણા બધા લોકો વ્યસનો તરફ ને વધારે વળી ગયા છે અને એમાંથી આગળ આવવું જોઈએ। મને એક ભાઈ અમને કીધું કે અમને કેન્સર ડિટેક્ટ થયું, તો મને કે હવે હું તમે જે કહેશો કરીશ, ભગવાનની દયાથી મટી ગયું। તો મેં કહ્યું તમે જે કહેશો કરીશ, તો મેં કહું ચાલો હું કશું જ નથી કહેતું, પણ એક વસ્તુ તમને કહું તો કે હા બોલો તમે કયું વ્યસનથી તમને કેન્સર થયું? કે હું બીડી પીતો હતો। એટલે થોડા ગભરાય કે આ બીડી પીવાનું ના કહેશે। મેં કહું બીડી પીવાની છૂટ હું તમને આપું, પણ તમે કેટલા વર્ષથી બીડી પીતા હતા? તો કે મને 45 વર્ષથી બીડી પીતો હતો। તો બીડી પીવાનું તમને છૂટ આપું છું, 45 વર્ષ લગી પીધી છે ને, 45 વર્ષ લગી તમે ના પીતા, 46 વર્ષે તમે પીજો।
જેટલો સમય પીધી છે એટલો સમય ના ના પીધા. પીધા. પછી હું કઈ પરિચય નથી આવતો, પણ જેટલો સમય કરો છે એટલો સમય સમય એ કરો. છોડીને કરો. એટલે જેટલો સમય તમે અક્ષ ભોજન કર્યું છે એટલો સમય સાત્વિક ભોજન સાત્વિક લઈ ભોજન. અને જુઓ. હા, અને કહે છે ને અન્ન એવા ઓળકાર, તમે હા. જેવું ખાઓ છો એવું તમારા સવાલ જ મગજની નહીં. અંદર આવે છે ડેફિનેટલી. હવે આપણે વાત કરીએ થોડી ભૂત પ્રેત, કેમ કે આપણા જે બજરંગબલી છે એમનું નામ આવે એટલે બધા બહુ ભૂત પ્રેત તો ભાગી જ જતા હોય છે. તો એની કઈ કહાની કહો, તમારી પાસે એવા કેવા માણસો આવે છે જે આવા બધી તકલીફોમાં હોય છે, એમના ઘરોમાં તકલીફ હોય છે, શરીરની અંદર તકલીફ હોય છે, તો એવું કંઈ અમને કહો. એક તો સૌપ્રથમ કે ભૂત, ઘણા લોકોને એવું કહે છે કે ભૂત પ્રેત એક વહેમ છે, હમ. એવું હોઈ ન શકે. પણ મારો સત્ય સનાતન રીતે હું કહું કે ભૂત પ્રેત એ સનાતન વસ્તુ છે, હા. છે ને છે. એના કારણો છે કે એક તો સર્વપ્રથમ કે ભગવાન શિવની અંદર, શિવના લગ્નની અંદર ભૂત પ્રેતનું વર્ણન આવેલું છે. આવેલું છે. હા, તો આપણું સનાતન ધર્મ ગ્રંથ ક્યારેય જૂઠું લખાણ ન લખે. નથી કરવું. બરાબર. કે એમાં ભૂત પ્રેત બધાનું વર્ણન કરેલું છે. એથી વિશેષ તુલસીદાસજી હનુમાન ચાલીસાની રચના કરી છે, એમાં પણ ભૂત પ્રેત પિચાસ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. તો એમને પણ તે સમયકાલની અંદર અનુભૂતિ થઈ હશે અને એવા સમસ્યા એમની પાસે પણ આવી હશે. તો એના માટેનું એક સોલ્યુશન, એક ચોપાઈ લખી છે કે ભૂત પિચાસ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. તો આવા મહાન સંતો, આ મહાન ગ્રંથો ને આપણે ક્રોસ કરી અને કહી કે આવું ભૂત પ્રેત વહેમ છે, તો એનું અપમાન છે મારી દ્રષ્ટિમાં. એકચ્યુઅલી આપણા ત્યાં એવું છે કે વેસ્ટર્ન કન્ટ્રીનો થપ્પો વાગે એ લોકો કહે તો પછી અહીંયા માને છે લોકો, ત્યાં સુધી નથી માનતા. કન્ટ્રીમાં એટલા ભૂત પ્રેતો હોય છે છે કે વિશેષ એ લોકો તો લાઈવ જોઈ શકે જોઈ છે. શકે છે. હા, એમાં તો Definitely છે. ઘણા, અને તમે ભૂત પ્રેતોના જે પિક્ચરો આવે છે મોસ્ટ ઓફ વેસ્ટર્ન થી જ આવે Western થી જ છે. આવે છે. આપણે ત્યાં સમાધાન થઈ જતું હોય, ત્યાં આગળ સમાધાન નથી હા, થતું. હા. આપણી પાસે મંત્ર, યંત્ર, તંત્ર, તંત્ર. પૂજા પાઠ, હોમ હવન, યજ્ઞ, જપ તપ બધું જ છે. તો એનાથી નિકાલ થાય, પણ હજુ ત્યાં આગળ એટલી પ્રગતિ નથી થઈ આના નિકાલ માટેની. સાચી વાત છે. તો ભૂત પ્રેત ચોક્કસપણે એક યોની છે. અને હું જ્યોતિષના મત પ્રમાણે એક મુદ્દો કહું હમ. તો જેના સ્થાનમાં 2, 4, 7, 8 ને 12 ની અંદર રાહુની દ્રષ્ટિ હોય કે રાહુ હોય, તો એ લોકોને ભૂત પ્રેતની અનુભૂતિ પહેલા થાય છે. ઓકે. જ્યોતિષને એક ઇન્ક્લુડ કરું છું કે એ લોકોના કુંડળીમાં હોય તો એ લોકોની ઘરમાં 4 જણને એકને જ ભૂત દેખાય છે. એનું કારણ તો એની અંદર પરિબળો ઘણા હોય છે, પણ એમની એક પરિબળ જ્યોતિષ પણ છે. ઓકે. હા, તો ભૂત પ્રેતની જે બાધા અને કેવી રીતે થાય છે, તો કેવી રીતે બોડીમાં એની ઇફેક્ટ થાય છે કે એના વાઇબ્રેશન કેવી રીતે થાય છે, એ વસ્તુ જો તો 4 રસ્તા પરથી ઉતારા કરતા હોય છે, એની ઇફેક્ટ 100% હોય છે. ઓકે. મેં એક વખત સાયન્સની અંદર વાત કરી હતી કે તમે, અને જો કરવા જેવો પ્રયોગ છે જેને સત્યની સાબિતી જોઈએ, તો મેં બહુ વર્ષો પહેલાં એક જણને કીધું હતું કે તમે કરી જો આ પ્રયોગ, કે કોઈ વ્યક્તિને ભૂત પ્રેતની બાધા હોય, એને વળગાણ હોય, એના પરથી એ માગતું હોય કે મને પેડા આપો કે મીઠાઈ આપો, તો પેડા લઈ એના પરથી એ જે કહે કે મારા પર 7 વાર ઉતારો કે 3 વખત ઉતારી અને જે ફૂંક મારીને 4 રસ્તા પર મૂકી દેવાનું કહે તો તમે ત્યાં મૂકી દો. પણ એ જે દુકાનમાંથી તમે જે પેડા લાવ્યા હોય તે વખત એનું વજન જોજો, અને પછી આ ક્રિયા કર્યા પછી 4 રસ્તા પર મૂક્યા પછી અડધો કલાક પછી એનું વજન જોજો. ઓકે. તમે ખ્યાલ આવી જશે. પછી ભૂત પ્રેત છે કે નહીં એ તમારે પછી જાહેર કરવું પડશે. ઓકે. હા, એટલે આ એક પ્રમાણ છે. હા, આવો પ્રયોગ કરવો હોય તો તમે કરી શકો છો, ખુલ્લે આમ કરી શકો છો. ઓકે. પણ જેને ભૂત પ્રેતની બાધા હોય છે એ જેટલો ડરી ગયેલો હોય તો આપણે પ્રયોગ કરવા જતા જ નથી, કારણ કે એને લાઈવ આપણે જોતા હોય છે. તો 4 રસ્તા પરથી અમુક ઉતારાની અસરને કારણે થતું હોય છે, અમુક ગ્રહો બળના કારણે થતું હોય, અમુક સ્મશાનોના એવી વાઇબ્રેશન હોતા હોય છે કે જેના કારણે આપણને અસરો થતી હોય છે. એમાં ઘણા પુરાણમાં લખ્યા છે કે કેવી રીતે આવું બની શકે છે બીના. તો એક તો ડર, વ્યક્તિ જ્યારે કાંપતું હોય તો એની અસર પહેલાં એ વ્યક્તિને વધારે થતી હોય.
જેનામાં નેગેટિવિટી જે વધારે હોય વધારે. એને પણ અસર બહુ જલ્દી થતી હોય. Okay. ઘણા કે અમને કશું થતું નથી, એ થોડો એ ગર્વ જેવા લેવો, અહંકાર લેવા જેવું નથી. હા ગર્વ લો કે ફિટનેસ શું. હા. હા, તો તમારા પર કોઈ કૃપા છે કે તમારા મંત્ર જાપનું બળ છે કે તમારી સાધનાનું બળ છે કે તમારા પર ગુરુ કૃપા છે, હા. કોઈ પણ પાછા વસ્તુ જન્મનું કંઈ છે, તમારું જમા પાછું તમારું વધારે વધારે મજબૂત છે, છે હા. કે તમારું પોઝિટિવ થિંકિંગ તમારું છે, આત્મવિશ્વાસ માનસિક દૃઢ રીતે, છે, બસ હા. એ જ, બરાબર. બીજું કંઈ નહીં. પણ આ ભૂત પ્રેત તો છે, અને મારા મંદિરમાં તો અવારનવાર દર મંગળવારે આવા કેસો અનેકો આવતા હોય છે. Okay. અને હનુમાનજીના જે જલ અભિમંત્રિત કરવાથી જ બધા દૂર થઈ જાય દૂર થઈ છે જાય. પીડાઓ. અને તમે સાલાસર બાલાજી છે ત્યાં પણ આખું લાઈવ જોઈ શકો. હમણાં ભાગ્યેશ્વર ધામમાં પણ ભૂત પ્રેતનું તો આખું, તો એના માટે કોઈ કે આર્ટિફિશિયલ કે સજાયેલું નથી હોતું, હા, હા. એ રિયલ વસ્તુ હોય છે. બરાબર. સારંગપુરમાં ઘણી વાર હા, હા. ભૂત પ્રેતના હોય કેસો છે. હોય છે. તો અને સારા સારા ઘરના લોકો હોય છે કે એ લોકોને શીખવાડીને કે ડમી તરીકે લઈ જવા હા, નથી હા, આવતા, હા. પણ ગયા પછી એ લોકો એટલા ડરતા હોય કે ભગવાન સાહેબ બીજું કોઈ દેખાતું પણ નથી તે દેખાતું વખતે. તો એ ભૂત પ્રેત તો આપણા પુરાણમાં મત પ્રમાણે તો છે જ, અને એ યોની છે એની અસર પણ છે. ઓકે, એટલે જ્યારે પોતાની જોડે થાય છે તે વખત લોકો તરત માનતા થઈ જાય છે, એવી છે. હા હા. મને એક જણે પ્રશ્ન પણ પૂછ્યો હતો કે હું તમને સામેથી કહું છું કે ભૂત પિચાસની જ્યારે વાત આવે તો હનુમાનજી મહારાજ જ કેમ યાદ આવે, હા હા. બીજા દેવી દેવતાઓનું નામ કેમ નથી કેમ લેવાતું? નથી આવતું? હા. એ મને બહુ સરસ પ્રશ્ન હા. પૂછ્યો હતો. મને હમણાં પેલો જે બ્રોડકાસ્ટ કરણ લાડનો ચાલે છે ને, એ હા. કરણે મને સરસ પ્રશ્ન પૂછ્યો Okay. કે ગુરુજી કે મને એક જાણવું છે કે ભૂત પ્રેતની વાત હતી, હનુમાનજી કેમ, પછી બીજા દેવી દેવતામાં તાકાત નથી અને કાઢવાની? હા હા. તો મેં જવાબ કે ના, બધી સાત્વિક વસ્તુ, દરેક પોઝિટિવિટીમાં નેગેટિવિટી કાઢવાની તાકાત તાકાત છે. પૂર્ણ રીતે છે. પણ આની પાછળના બે કારણ જે સ્પષ્ટીકરણ છે, કોઈ પણ નજીકના જગ્યાએ ચોરી કરવાનું રેકી કરતો હોય તો આજુબાજુ પહેલાં પોલીસ સ્ટેશનનું ધ્યાન આપે કે નજીકમાં કોઈ પોલીસ સ્ટેશન કયું છે, એની શું સ્થિતિ છે. બરાબર. એટલે જ્યારે પણ ભૂત પ્રેત કે એની બોડીમાં જાય એને પેસે છે કે આજુબાજુમાં હનુમાનજીનું કવચ તો નથી, નથી, હા. હા, એ બી એ રેકી કરતો હોય Okay. છે. એટલે હનુમાનજીથી ડરે છે એના કારણે એક છે કે હંમેશના માટે ભૂત પ્રેત જે લોકોનું નિવાસસ્થાન વાયુમંડળમાં છે, એ લોકોનું સ્વરૂપ નથી, એક શેપ છે, ધૂંધળો આકાર છે, Okay. અને એનું નિવાસસ્થાન વાયુમંડળ છે. તો વાયુમંડળના અધિપતિ પવનદેવ છે. હવે પવનદેવ એ લોકોને રાખે છે, અને એના પુત્રનું તમે નહીં માનો તો તમને ત્યાંથી બી તિલાંજલિ આપી દે, તો તમે રહેશો ક્યાં? હા હા. ભૂત પ્રેત કે અમે મુકામ જ મુકામ. કે મકાન માલિક ઘરે લઈ લો, મકાન મકાન માલિકના છોકરો કે ના જે તો પછી એનું હા. માનવું જ પડે. હા. તો એક કારણ એ છે. Okay. અને બીજી વસ્તુ કે ભૂત પ્રેત એટલા માટે માને હનુમાનજીનું કે ભૂત પ્રેતના અધિપતિ એમના ઈષ્ટદેવ શિવ છે, અને શિવનો રુદ્ર અવતાર છે, હા. એ સ્વયં શિવ જ છે. શિવ જ છે, હા. એટલે એમના ઈષ્ટનું એમને સરકારનું માનવું પડે કે હટી જવું પડે. હા, હા. એટલા માટે હનુમાનજી પર આ બે વસ્તુ વધારે નામથી છે હા. કે ભૂત પ્રેત એટલા માટે દૂર છે કે એક તો રહેવાનું મુકામ છે, અને એમની સરકાર છે, એમનો માલિક છે શિવ. ભૂતના હોય ઈષ્ટ છે. હા, ભૂતના પણ ઈષ્ટ છે, એટલે ઈષ્ટનું માનવું પડે. એટલે હનુમાનજી સ્વયં શંકર છે, ઓકે એટલે એમનું માન, એટલે ભૂત પ્રેતો હનુમાનજીથી એટલી દૂર રહે છે. ઓકે. કોઈ એવો કિસ્સો જો તમે શેર કરી શકતા હોય કે કોઈને આવી રીતે ભૂત પ્રેત આવ્યું હોય અને ત્યાં હનુમાનજી પાસે આવીને નીકળી ગયું હોય ને એવું? હું એવો એક કિસ્સો બહુ થોડાક વર્ષો પહેલાંનું તમને કહી રહ્યો છું. હા, અને બધાએ પેપરમાં વાંચ્યો હતો જ. ઓકે. એક દીક્ષિત કરીને હતા, બેનું નામ નામ સાથે કહું છું, એમના એમનું દેહાંત થયું છે. એ દક્ષાબેન એમના ઘરના બધા છે. તો એ બેનને છે ને એક ઘણા સમય પહેલાં પેપરમાં આવતું કે ભૂત પ્રેત વેમ નથી, એ સત્ય છે એવું. તો એ બેનને વર્ષોથી ખબર નહીં કેટલા સમયકાલથી એમના શરીરના હાથ ઉપર કાપા પડતા હતા, ઓહ, ચાકુ માર્યું હોય એવું, ઓહો. અને લોહીના આમ ટીપા ટીપા પડે એમનેમ જ? એમને જ. એ ઘરમાં બેઠા હોય, શાક સંભાળતા હોય, રોટલી બનાવતા હોય, સૂતા હોય તોય પણ. અને આઈ થિંક મને ખ્યાલ છે કે પાનીગેટ વિસ્તારમાં જ રહેતા હતા. ઓકે.
બ્રાહ્મણ જ હતા, બ્રાહ્મણ જ છે એ લોકો. તો એ લોકો બધી બહુ જગ્યાએ જઈને અને એમના છેલ્લા અનસૂયા માતા મંદિરે પણ જતા હતા એ લોકો. અને એ ભાઈનું એવું કહેવું હતું કે એ ભાઈનું નામ મયુરભાઈ કરી છે, મિસ્ટરનું નામ મયુરભાઈને એવું કહેવું હતું કે બહુ જ ખર્ચો થઈ ગયો, ઘર પણ વેચી દીધું આ ટ્રીટમેન્ટ કરવા માટે, પણ કંઈ એનો કંઈ સોલ્યુશન આવતું. બધા મંદિરોમાં સારંગપુર, સાલાસર, જેટલા યજ્ઞ હોમ બધું જ કરાવડાવ્યું અને કોઈ જગ્યાએથી એમને સમાધાન થતું નથી અને આ રોગ મટતો નથી. પણ 100% ભૂત પ્રેત છે, બધાએ ભૂવા હોય, બધા કેટલાય તંત્ર મંત્ર બધાએ પ્રયત્ન કર્યો. પછી એમને એક મિત્ર છે જે સેન્ડવિચની લારી ચલાવે છે, એમના થ્રુ આપણા મંદિર આવ્યા. હું એ લોકોનું નામ લઉં છું કે એ લોકો અહીંયા જ છે. તો એમના થ્રુ અહીંયા આગળ એ લોકો મંદિર આવ્યા અને મંદિર આવી અને હનુમાનજી પાસે રાતના 10:30 વાગ્યા અને પછી આખી મને વર્ણન કર્યું. પણ એ ભાઈ આવ્યા, એ બેન નહોતા આવ્યા. તો એ ભાઈ એ બેનને સંબંધ સારા હશે, રાખડી બાંધે એમને. તો કે એમના મિસ્ટરને કીધું કે એક વખત તમે ચાલતા કે હું હવે થાકી ગયો છું, મારી પાસે પૈસા નથી એના ઘરના. કે કેટલા મંદિર, કેટલા ભૂવા, કેટલા સાધુ, કેટલા યંત્ર, કેટલા હોમ બધું કરાવ્યું. મને કે એક વાર છેલ્લી વાર તો એમને મિસિસે કોઈ એકવાર જઈ આવો છેલ્લી વાર, તો કે તું જા કે એટલે કે તમે જઈ આવો પહેલાં. એટલે પેલા ભાઈ પોતે જાય, એમાં પતિ પત્ની કોઈ ના આવ્યું. પછી મને વાત કરી કે આ રીતનું છે, તો મેં કોઈ મોકલો હનુમાનજી પાસે, હનુમાનજીની કૃપા થઈ જશે. તો એક દિવસ અહીંયા આગળ આવીએ અને થોડાક આમ ચીસાચીસ કરવા લાગ્યા હનુમાનજીના પરિષદમાં, મંદિરના પરિષદમાં ગયા. પછી થોડું એ થયું અને આપણે મંદિરમાં જે નિત્ય પ્રમાણે અભિમંત્રિત કર્યું, જલ આપ્યું. પછી હનુમાનજીનું એક અનુષ્ઠાન કરીને એક તાવીત આપ્યું એમને. તાવીતની કિંમત જે તે સમયે 30 રૂપિયા હતી. 30 રૂપિયાનું તાવીત આપ્યું. એ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એક પણ લીટો લોહીનો પડ્યો નથી. અને એમણે બધે જ કીધું કે આ એક એવું મંદિર છે કે જ્યાં આગળ મને એક પણ રૂપિયા વગર અમારું આ બધું ભૂત પ્રેતની બલા દૂર થઈ ગઈ. એવા અનેકો છે. તમને તમારા માધ્યમથી જેટલા લોકો જોશે એ લોકો તમને કહેશે કે અમે અહીંયાથી મટ્યું છે. મારા ખ્યાલ વધારે તમને સંદેશ આપવા ના, પણ આ બધી વાતો આવે છે તો એટલી મજા આવે છે અમને. જો કે છે બહુ અઘરી વસ્તુ જેને થતી હોય ને એ બધી વસ્તુ, પણ એમ કે એને સાંભળવાની બહુ મજા આવતી હોય છે. આ ખાસ વધારે જોવા મળતું એક પિતૃ પક્ષ ચાલતો હોય ત્યારે જોવા મળતો હોય અને નવરાત્રિમાં જોવા મળતો હોય. ભૂત પ્રેતના કેસો જેવી રીતે તમે વાયરલ કેવી રીતે કહો છો કે ઋતુ બદલાય ડોક્ટર કે વાયરલનો સીઝન, એવી રીતે અમે આ સીઝન કહેતા હોય છે. ઓકે, તે વખત વધારે મંદિરમાં કેસો આવતા હોય છે. ઓકે, એની પણ એક સીઝન છે. તો આ તમે કીધું એમ કે તો એ કેવી રીતે પડતું હોય? એમ કે ચીરા કેવી રીતે પડે? આ તો ખાલી મારી ક્યુરોસિટી છે. એમ કે એવું કેવી રીતે પોસિબલ છે? શક્તિ એવું કરી શકે ખરી? શક્તિ ના કરી શકે. હું તમને એક થોડુંક એનું પ્રમાણ આપું કે તમે એક સૂર્યનું પ્રતિબિંબનું જે પ્રકાશ આવી રહ્યો છે અને એને તમે તમારી પાસે એક કાચનો ટુકડો છે, એના પર એ પ્રકાશને મધ્યસ્થ રાખી તમે કોઈ એક વ્યક્તિ પર પ્રકાશ પાડો તો કેટલો અંજાય છે વ્યક્તિ? એ વ્યક્તિને તમારી પાસે આવવું પડે છે. હું પ્રતિબિંબ લઉં, સૂર્યનું કિરણ લઈ અને કાચ ઉપર નાખી અને તમને આટલી દૂરથી તમારે અંજારી દઉં છું ને, મારે ત્યાં આવવું પડે? ના, બિલકુલ નહીં. બરાબર. તો તમને તકલીફ થાય છે? તકલીફ થાય છે. તમે આમ તમે કરો છો, એની ગતિ કરે તો એવી રીતે આની ગતિ છે, એને આવું ના પડે, એની દ્રષ્ટિથી જ આ ક્રિયા બનતી હોય છે. ઓકે. જ્યારે એક કાચનો ટુકડો સ્થૂળ વસ્તુ તમને હેરાન કરી શકે, એમાં તો એક યોનિ છે, એક ચેતના છે. ઓકે. એ કરી શકે. અને ચેતના છે કારણ કે એક યોનિમાં બતાવે છે કે પિતૃ દેવો જ્યારે અતિ છે ઉત્તમ કોટીના હતા તો દેવો બની જાય છે, નહીં તો નીચલી કોટીના તો પ્રેત બની જાય છે. ઓકે. આખું એનું લોક પણ છે ને, યમલોક છે આખું એનું, ચંદ્રલોકની બાજુમાં. ઓકે. હા, એનું એડ્રેસ પણ છે. બરાબર. હવે આ સનાતની હિન્દુ તો આ માને છે, પણ બીજી કાસ્ટમાં પણ આ બધી તકલીફો રહેતી હોય છે, તો એવા પણ કેસીસ આવે છે તમારી પાસે કે કોઈ બીજી કાસ્ટના હોય? એમ કે એટલે ના, મુસ્લિમ હોય કે શીખ હોય, ઈસાઈ હોય, એવા પણ કોઈ આવે છે. અને હું કોઈ નાત જાતનો ભેદભાવ નથી માનતો. મારા પરમાત્મા પાસે એટલે એક એનો જ ભક્ત છે અને એક સનાતની હિન્દુ છે, એ રીતે જ સ્વીકારી લઉં છું. બસ મંદિરમાં આવે એટલે બસ મારે એક કે સનાતનની એન્ટ્રી છે એટલે હું પછી નાત જાત ભેદભાવ નથી.
પ્રભુ શ્રી રામજી નથી જોયા તો મારે કેમ જોવા પડે? પણ એની પીડા છે, એ પીડા હનુમાનજી મારાથી દૂર થઈ જાય છે. ઓકે. કોઈ પણ જ્ઞાતિનું હોય, મારા મંદિરે શીખ પણ આવે છે, મુસ્લિમ ભાઈઓ બહેનો પણ આવે છે. શ્રાવણના છેલ્લા શનિવારે પહેલા દર્શન કરે એ લોકો જ આવતા હોય છે, કારણ કે મેળો લાગતો, મેળાની અંદર વધારે દુકાન એ લોકોની જ હોય છે. એ પણ આ શ્રીફળ તેલ ચડાવીને ધંધો કરતા હોય છે. એટલે એવું કશું છે નહીં. પણ જ્યાં આગળ સમાધાન મળતું હોય ત્યાં જવું જોઈએ, હું પણ એવું કહું છું. અને જ્યાં સત્ય અને સાચું સમાધાન મળતું ત્યાં જવું જોઈએ. જે પડપંચ હોય, પૈસા પડાવવાની જે ટેકનિક હોય ત્યાં દૂર રહેવું જોઈએ. અને જો તમે કોઈ જગ્યાએ નહીં જાઓ, તમને આ પીડા છે, અમને કોઈ પર ભરોસો નથી, તો એ મને મટાડવું છે, તો હું તમને કહું, હનુમંત વડવાનળ સ્તોત્રનો પાઠ કરો. ઓકે. એક આસન પર બેસી એ સામે જે પ્રેતાત્માને વડગણવાળી વ્યક્તિને સામે બેસાડો અને હું તમને શીખવાડી જ દઉં કે એ હનુમંત વડવાનળ સ્તોત્ર બનતા જાઓ અને એના પર રાયના દાણા કે સરસવના દાણા નાખતા જાઓ. એ ચીસાચીસ કરીને બધું પોતાની જાતે ઉગ્રતાથી બોલશે કે હું આ છું, તે છું. એનું સમાધાન જેવી રીતે ઇન થયું તો આઉટની વાત પણ કરશે, મને આવી રીતે બહાર કાઢો એ પણ કહેશે, તો તમે શીખી જશો. અમે જે વસ્તુ કરી એ તમને બતાવું છું ને. અમે જરાક અમારા ગુરુમુખી મંત્રો હોય છે, એ ગુરુમુખી મંત્રથી અમે કાઢતા હોય છે. જોડે જોડે પોઝિટિવ તમારી એનર્જી પણ જોઈએ ને. તો હનુમાનજીની ભજન છે, હનુમાનજીની કૃપા છે, એના સાનિધ્યમાં બેઠા તમે જે હનુમાનજીની સેવા કરો છો એ તમારી પાસે એક રિવોર્ડ છે. તો એનું પુણ્ય પ્રતાપથી અમને સહભાગી બનાવ્યા છે. એક્ઝેક્ટલી. હવે આપણે વાત કરીએ આગળ, તો કોઈ હનુમાનજીની એવી સ્ટોરી કહો જે તમને ગમતી હોય, એમ કહ્યું તમને પ્રિય હોય એવી. એ તો મારે તો આખા હનુમાનજી જ પ્રિય છે. મારી વિભિન્ન કરવાની બધી. હા, તો એક સ્ટોરી હનુમાનજીને હું હમણાં મારો દીકરો પણ હમણાં બ્રોડકાસ્ટમાં બોલીને આવ્યો હતો અને કરણે પણ બોલી. એ સ્ટોરી હું તમને કહું કે હું હનુમાન ચાલીસાની એક ચોપાઈની પ્રમાણે એક સ્ટોરી કહીશ તમને. કે હનુમાન ચાલીસામાં બતાવ્યું છે કે દુર્ગમ કાજ જગત કે જેતે સુગમ અનુગ્રહ તુમ રહેતે તે. દુર્ગમ કાજ જગત કે એટલે આખા વિશ્વની વાત, જગત એટલે આખું વિશ્વ આવ્યું. દુર્ગમ કાજ જગત કે જેતે, જે હોય તે, વર્તમાનનું, ભૂતકાળ ને કે જે સમય, એટલે વર્તમાન, એ ત્રણેય કાળ બતાવે. જે તે શબ્દ ત્રણેય કાળનું વર્ણન બતાવે છે. તો દુર્ગમ કાજ જગત કે જે તે સુગમ અનુગ્રહ, સરળ બનાવે તમારી કૃપાથી, સુગમ અનુગ્રહ તુમ રહેતે તે. તો હવે એવા કયા દુર્ગમ કાજ, દુર્ગમ અને સુગમ એ બેનું વિશ્લેષણ છે. કે દુર્ગમ કાજ કે કોઈથી પણ ના થાય, એ તો એક વર્ણન પણ લખ્યું કે ભગવાનથી પણ ન થાય એને દુર્ગમ કાજ કહેવાય. દુર્ગમ ને અગમ, અને જે પરમાત્માની કૃપાથી થાય એ અગમ છે. દુર્ગમ કાજ જે ભગવાન પણ ન કરી શકે આવું વર્ણન લખેલું છે પુરાણમાં, અને દુર્ગમ કાજ કહેવાય. તો હનુમાન ચાલીસામાં કે દુર્ગમ કાજ જગત કે જેતે સુગમ અનુગ્રહ તુમ રહેતે તે. તો ઉપનિષદ એવું કહે છે કે ભગવાન રામજી થી ન થયું કામ એવું હનુમાનજી કર્યું, એટલા માટે આ ચોપાઈ લખી. ઓકે. ભગવાન કૃષ્ણથી ન થયું અને હનુમાનજીએ કર્યું એટલે આ ચોપાઈ લખાય. બરાબર. તુલસીદાસે આ બંને ચોપાઈ લખવાનું કારણ શું? તો કે આ બે થી નથી થયું અને બંને સ્વીકારે છે. ભગવાન કૃષ્ણ પણ સ્વીકારે છે અને પ્રભુ રામજી પણ સ્વીકારે છે. કઈ સ્થળી પર કે જ્યારે લક્ષ્મણજીની મૂર્છા બાણથી લાગે છે અને મૂર્છા લાગે છે અને સમય ઓછો હોય છે, હનુમાનજી મહારાજ સુસેન વૈદને લઈ આવે છે, એ આખી કથા ખબર છે. અને કહે છે કે સમયકાલ ઓછો છે અને જો સંજીવની નહીં આવે, સૂર્યદેવ ઉગશે અને સંજીવની નહીં આવે તો લક્ષ્મણજીનું મૃત્યુ થશે. તે અગર પ્રભુ શ્રી રામજીની આંખોમાં આંસુ હોય છે. અને હનુમાનજીનો એક જ પોઈન્ટ કે રામની આંખમાં આંસુ એમની ઉગ્રતા લાવે, ક્રોધ બધું લાવવાનું કારણ કે પ્રભુ શ્રી રામને દુઃખ, એમની ઉગ્રતા છે. તો પ્રભુ રામની આંખમાં આંસુ જોઈ અને હનુમાનજી મહારાજ કે પ્રભુ કેમ તમે દુઃખી છો? તો કે હનુમાન, સૂર્યોદય થઈ જશે, સંજીવની બહુ યોજન દૂર છે અને આટલી સ્પીડ, આટલી ગતિથી કોણ લાવશે?
અને લાવતા લાવતા સૂર્યોદય થયું તો લક્ષ્મણ રે પ્રાણ જતા રહેશે. તો તે વખતે પુરાણ એવું કહે છે કે આવી સ્થળી વખતે આવું પ્રભુ રામજીના આંખમાં રુદન હોય છે, કલ્પાંત કરતા હોય છે, ત્યારે આકાશ મંડળમાં દેવો બધા જ પ્રભુ શ્રી રામને જોવા આવેલા હોય છે કે પ્રભુ દુઃખી છે, પ્રભુ આશ્વાસનને લીધે આવતા હોય છે. ત્યારે હનુમાનજી ક્રોધમાં આવીને કે પ્રભુ તમારી આંખમાં આંસુ હું નહીં જોઈ શકું, હું પલભરમાં જઈ અને સંજીવની લઈ આવો. અને લક્ષ્મણજીને ઊભા કરી દે. એ ન કર, ઓપ્શન આપે છે હનુમાનજી મહારાજ કે તમે આદેશ આપો, હું પલમાં જઈ દ્રોણાચાર્યમાંથી પર્વત લઈ સંજીવની આપી દો અને પ્રભુના પ્રાણ બચાવી લે લક્ષ્મણજીના. અને જો તમે એ ના કહેતા હોય તો મને ખબર છે કે ચંદ્રમામાં અમૃત છે, તો એક જ ગતિ ચંદ્રને લઈ આવો અને ચંદ્રમાં જેટલું અમૃત છે નીચોડી દો, ચંદ્રને આખો નીચોડી નાખું અને લક્ષ્મણજીના મુખમાં નાખું. અને કદાચ એથી ઓછું પડે તો પાતાળમાં જાઉં જ્યાં સર્પો કલશની અમૃત કલશની રક્ષા કરે, તો સર્પોનો વિધ્વંસ કરી અને કલશ લઈને આખો કલશ લક્ષ્મણજીના મુખમાં નાખી દો. અને પ્રભુ તમે હજુ આદેશ કરતા હોય ને તો આ ધરતી ઉપરથી મૃત્યુ નામનું વ્યક્તિત્વ મટાડ્યો, કોઈનું મૃત્યુ જ ના થાય. કોણ કહી શક્યા? અને આવું બોલે છે ને ત્યારે બધા દેવો કહે છે કે, ત્યારે પાર્વતી શંકરને કહે છે આ વાનર વધારાનું નથી બોલતો. ત્યારે ભગવાન શિવને કેમ કહે કે હું જ પોતે બોલું છું ભાઈ. હા, તો કાલને તાકાત, કાલને મારવાની તાકાત જેના હાથમાં કાલ છે. કાલ એટલે સમય, સમય એટલે સૂર્ય, અને સૂર્યને ધારે તો મોઢામાં લઈએ, સૂર્યને કહે તો મટાડી દે, એ તાકાત હનુમાનમાં છે. એટલે ધરતી પરથી કાલ મૃત્યુ પણ મટાડી દો. આટલી તારે રામજી બોલે છે કે આ કંઈ જ નથી કરવું, ખાલી તમે દ્રોણાચાર્યથી પર્વત ઉપરથી લઈને સંજીવની લઈ આવો. તો આ એક એમનો આક્રોશનો ભાવ હતો. એવી રીતે તો રામજી સ્વયં બોલ્યા છે કે હું હનુમાનજીનું ઋણમાંથી ક્યારે અમે મુક્ત ન થઈએ. નાથ પવન સુત કિન્હી જો કરણી, સહસ્ત્ર મુખ સે જાય ન બરણી. બધા કહે છે કે હનુમાનજીએ જેવું કામ કર્યું કે હજારો મુખથી એના વર્ણન કરો તોય પણ ના વર્ણન થાય અને એનો પાર ન આવે. અને એના એટલા બધા ઋણ છે. મેને પત્રિકામાં કવિતાવલ્લીમાં તુલસીદાસે લખ્યું છે કે હનુમાનજીને કેટલા ઋણ રામજી પર છે. તો એવી રીતે મહાભારતના યુદ્ધની અંદર જ્યારે યુદ્ધનું એલાન થઈ ગયું ત્યારે અર્જુનના રથ ઉપર કોણ બેસશે, ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે આપણે હનુમાનજીને બેસાડવા. કારણ કે આખું જેને દ્રશ્ય જોયેલું છે, યુગ ધર્મ છે અને ધર્મ યુગ છે, કરતા હરતા સ્વયં પરમાત્મા કૃષ્ણ છે, એટલે બધું એમણે નિહાળી લીધું છે. તો હનુમાનજીને આમંત્રણ આપે કે તમારે અર્જુનના રથ ઉપર બેસવાનું છે. તો હનુમાનજીએ પૂછ્યું કે કયા કારણથી મારે બેસવાનું, વર્ણન છે. તો કે ના તમારે બેસવાનું. તો હનુમાનજી કે એ બધી શરત મને નથી મંજૂર. તો કે અમારી રક્ષા માટે. તો કે ના. તો કે તમે કેવી રીતે બેસો? તો હનુમાનજી કે મને સત્સંગ કરાવશો તો હું બેસીશ, સત્સંગ મળશે. તો ભગવાન કૃષ્ણ કે ત્યાં લડાલડ મારા માને ક્યાં સત્સંગ? તો હનુમાનજી કે તો ભાઈ તમારા રથ પર તમે જ રહો, હું નીકળી જાઉં. તો કૃષ્ણ ભગવાન કે હા હું કરાઈશ થોડોક સમય. અને એ અર્જુનના રથ ઉપર હનુમાનજી મહારાજ બિરાજમાન થયા અને એ રથનું નામ કપિધ્વજ રથનું નામ આપવામાં આવ્યું. અને હનુમાનજી મહારાજ થોડા દિવસો પૂછે સત્સંગનું શું છે? કૃષ્ણ ભગવાન કે હા મેં જો મારામાં આવી જાય તો ભાઈ મારા સત્સંગ શું થયું? પણ ભગવાન કૃષ્ણ પણ કરું છું એમ સમય તો. પણ જ્યારે દુર્યોધન કર્ણને કહે છે કે હે મિત્ર, આપણું અડધું સૈન્ય ખલાસ થઈ ગયું અને તારી તું તે પણ લીધી હતી કે હું 5માંથી 1ને મૃત્યુ દંડ આપીશ, મૃત્યુ કરીશ. તો હવે સમય લાય તું. અને કર્ણ પાસે અમોઘ બાણ હતું, એક બાણ કે જે મારે એનું મૃત્યુ થાય. અને આ વાતની જાણ ખાલી 2 જણને જ ખબર હતી, ભગવાન કૃષ્ણને ખબર હતી અને કર્ણને ખબર હતી.
તો એ સમય નક્કી નિર્ધારિત થયો ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું, એક સૂત્ર લખેલું છે, अर्जुन का ब्रह्म का तो बहाना था, अर्जुन का ब्रह्म का तो बहाना था, गीता तो हनुमान को सुनाना था. ઓકે. अर्जुन ने ब्रह्म तो એ તો બહાનું હતું એમ કહે છે. अर्जुन का ब्रह्म का तो बहाना था, गीता तो हनुमान को सुनाना था. અને એટલા માટે અર્જુન કહે છે કે મને તો ખબર જ નથી પડી, પણ તને માટે ક્યાં હતી ગીતા? પેલા ઉપરવાળા માટે હતી ગીતા. અને પહેલા પેલી ગીતા હનુમાનજીએ સાંભળી છે, ઉપનિષદકાર કહે છે. અને પ્રભુના મુખથી જે નીકળેલી વાણી એ ક્ષમતા અર્જુનનામાં જ નથી. અર્જુનને ખબર નથી, એને કહ્યું કે મને ખબર જ નથી પડી. કારણ કે જે પરમ સત્સંગી અને પરમ ભક્ત શિરોમણીને સાંભળા, એટલા માટે આ ચોપે લખ્યું કે અર્જુન કા બ્રહ્મ થયો, બ્રહ્મ દૂર કરવા માટે ગીતા. તો કેવું નથી, અર્જુન કા તો બ્રહ્મ કા બહાના હતા, ગીતા તો હનુમાન કો સુના. ઘણા બધા લોકોને ખબર નથી હોતી આ વાત. હા, તો હનુમાનજીની ગીતા પહેલા હનુમાનજી ગીતા સાંભળી છે. ઓકે. એટલે ખુશ થઈ ગયા હનુમાનજી કે ચલો કમિટમેન્ટ પૂરી થઈ ગઈ, સત્સંગ કરાવ્યો. હવે એ હનુમાનજી માનો એક શોખ છે કે જે ભજન કરે પછી એને વાગોડે, એને ધ્યાનમાં મગ્ન રહે. રામ ધૂન થાય એટલે પછી મગ્ન બની જાય. એટલે આ જે સત્સંગ કરી મગ્ન થયા. અને એ બાજુ આ બાજુ તૈયારી થઈ ગઈ છે કે કાલે અર્જુનનું મૃત્યુ. કુરુક્ષેત્રના મેદાનની અંદર આમને સામને રથ આવી ગયા અને કર્ણએ મંત્ર શક્તિથી અમોઘ બાણ કાઢ્યું. તો સાહિત્યકાર લખે છે કે ચારો ઓર सी અવાજ ઉઠી. કારણ કે જ્યારે બાણ કાઢ્યું એટલે આખા બ્રહ્માંડમાંથી બધી અવાજ ઉઠી. કારણ કે આ અને સામે અર્જુન છે, આ બાજુ કર્ણ છે, સારથી ભગવાન કૃષ્ણ છે, અને ખબર છે કે આ અમોઘ બાણ છે તે એને છેદ કરીને જ જશે. અમોઘ બાણ એવું છે કે તમે એને આદેશ આપો કે આ સામે અર્જુન છે કે સામે કોઈ પણ છે, આદેશ પ્રમાણે એ બાણ એનું છેદન કરી એનું વધ કરે, પરિણામ લઈને આવે. અમુક પરિણામ વગર ના આવે. ઓકે. એને કહ્યું કે આ ધરતી પર અર્જુન છે, એનું છેદન કરી નાખો. એમ કરી સંકલ્પ સાથે કર્ણે બાણ ચડાવ્યું છે. ચારો ઓર સે અવાજ ઉઠી, બધા ડરી ગયા કે આ ગયા. તો चारों ओर से आवाज उठी, भगवान कृष्ण बचा लो अर्जुन को, भगवान कृष्ण बचा लो अर्जुन को, भगवान कृष्ण बचा लो अर्जुन को. ભગવાન કૃષ્ણ ગભરાઈ ગયા, કહો પેલા બાણ કાઢ્યું છે અને હવે ક્યાં જઈશું? અને બાણ તો છેદન, તમે જેટલે દૂર ભાગશો તમારી પાછળ જીમી અમોધ કર બાણ તે હિ ભ્રાંતિ ચલે હનુમાણા. રામજી અમુક બાણ રાવણને મારા માટે હનુમાનજી નામનું છોડ્યું હતું સુંદરકાંડમાં છે. પરિણામ લઈને આવ્યું, જીમી અમોધ કર બાણ તે હિ ભ્રાંતિ ચલે હનુમાણા. હનુમાનજી પણ અમોઘ બાણ બનીને ગયા હતા. એટલે હનુમાનજીને ખબર છે અમોઘ બાણની શક્તિ. એટલે એ બાણ છોડ્યું અને અર્જુનને ને બાણને થોડું દૂર રહ્યું. અને આ બચારો ઓર સે આવાજ ઉઠી, ભગવાન કૃષ્ણ બચા લો અર્જુન को, ભગવાન કૃષ્ણ બચા લો અર્જુન को. ભગવાન કૃષ્ણ બોલ પડે, હે હનુમાન બચા લો અર્જુન को, હે હનુમાન બચા લો હનુમાન. અને હનુમાનજી કે ભગવાને બૂમ પાડી, બચા લો. અમે અમુક બાણ છે, પોતાના ઘૂંટણ ઉપર એક પગથી દબાયું અને ધરતી ફાટી પાતાળમાં સીધો રથ, બાણ સીધું બહાર. રથ જ પાતાળ બહાર, આખો લોક જ બદલી નાખ્યો. અમુક બાણને ફર્યા કરે અને પાતાળમાં રથ લઈ અર્જુનના પ્રાણ બચાવે. એટલે દુર્ગમ કાજ જગત કે જે તે સુગમ અનુગ્રહ તુમ રહેતે. ભગવાન કૃષ્ણ કે મારું પણ દુર્ગમ કાજ હનુમાનજી દ્વારા થયું છે. એટલે આ ચોપાઈ મને બહુ જ ગમે છે. અને સબ સુખ લે તુમારી સન્ના, તુમ રક્ષક કાહુ કો ડર. દરેક સુખ, દરેક પ્રકારના સુખ. ઓર દેવતા ચિતન ધરઈ, હનુમંત સે સર્વ સુખ કરી. બીજા દેવતાઓનું અવગણના નથી, પણ દરેક દેવતાઓ ચિંતન કરો તો એ વસ્તુ. સરસ્વતીનું પૂજન કરો, વિદ્યા મળે, ગણપતિનું વિઘ્ન હરે, લક્ષ્મી પ્રાપ્ત થાય, જે જેનું કરો એ વસ્તુ એને ટિપિકલ વસ્તુ મળે. પણ અહીંયા આગળ ઓર દેવતા બધાનું કરો, પણ બધા માસ્ટર કી હનુમાન. ઓર દેવતા ચિંતન દે, હનુમંત સે સર્વ સુખ કરી. બધી પ્રકારના સુખો અહીં સમાયેલા છે. કેમ? તો કે અષ્ટ સિદ્ધિનો નિધિ કે દાતા. આખી બ્રહ્માંડમાં જે વસ્તુ છે બધી આના સાનિધ્ય ચરણોમાં છે. બોલ્યા જ કરો, સારું લાગે. ખરેખર એમ કે આ બધી વસ્તુઓ લોકોને નથી ખબર હોતી અને
થોડી વસ્તુ તો મને આજે જ ખબર પડી તમે બોલ્યા પછી કે આ ચોપાઈનો આવો મતલબ હોય છે આમ ડેફિનેટલી. અને જ્યારે હનુમાનજીની વાત આવે તમે એવું કહો છો તો આપણે જોઈએ તો 2 જ દેવતા પૃથ્વી પર સાક્ષાત દેખાય છે, એક સૂર્ય અને એક હનુમાન. તો હનુમાન ગુરુ શિષ્યની જોડી. હા, ગુરુ શિષ્યની જોડી. એવો સાચી વાત છે. ખરેખર મજા આવી. હવે આપણે પેલી ભૂત પ્રેતની વાત કરતા, થોડી એની અંદર વાત કરું કે ભૂત પ્રેતની અંદર શું પ્રકારો હોય છે. આપણે જોઈએ તો ઘણા બધા એવું કહે છે કે અમુક જીન હોય છે, ભૂત હોય છે, ડાકણ હોય છે. તો એવું કંઈ તમને ત્યાં અનુભવ થાય એવા કંઈ? હા, ભૂત અનેકો યોની છે. ઓકે. પણ ભૂત, પ્રેત, પિશાચ, ઝોંપડી એ બધી સહજ વ્યક્તિઓ છે. ઓકે. પણ તમે જે ડાકણ કહો છો, પછી જિન્નત કહો છો, એ બધી ઊંચી કક્ષાના, એ બ્રહ્મ રાક્ષસ સર્વશ્રેષ્ઠ હોય છે. બ્રહ્મ રાક્ષસ એવું કે જે અમુક વિદ્યાઓનો જાણકાર હોય અને એ વિદ્યાઓનું એ વિમોચન ના કરી શકે, કોઈ પણ વ્યક્તિ હોય, એ કોઈ પણ જ્ઞાતનો હોય, પણ એ વિદ્યા એની પાસે હોય અને એ વિદ્યાઓનું એ એના શિષ્યને ના આપી શકે કે એનું સારા કામમાં ન વાપરી શકે, અને જ્યારે મૃત્યુ થાય ત્યારે એ વિદ્યા દ્વારા એ બ્રહ્મ દૈત્ય અસુર બની શકે છે. અને ભૂત પ્રેત એ સહજીવની છે, ઝોંપડી છે. અમુક વાર શું છે કે ભૂત પ્રેત ને બધી આ વસ્તુઓ છે ને એક સૂક્ષ્મ વસ્તુઓ છે, એની પરિકાષ્ઠા હોય છે, બધા ઊંચી ઊંચી લેવલ પર હોય છે. અને ડાકેની સાકેની એ બધી બેન હોય છે. પણ અમુક ગામડાઓ આજની તારીખે પંચમહાલના મને અનુભૂતિ છે કે જ્યાં પણ જીવતી ડાકણો હોય. એટલે ઘણા લોકો કે જીવતી ડાકણો કઈ રીતે હોય, તો એ તમને એક નજર નાખે અને થોડા દિવસ તમારું શરીર ગરવા લાગે અને ટૂંક સમયમાં તમારું મૃત્યુ થઈ જાય. એ જીવતી ડાક. એમાં એક પ્રકારની તાટક શક્તિ હોય છે, સંમોહન શક્તિ હોય છે, અને એક પ્રકારની વિદ્વેષ શક્તિ હોય છે. એ જે ધારે એ પરિણામ લાવે, પણ એની પાછળ એની સાધના હોય છે. હું એક કર્ણપિચાસની વાત કરું. કર્ણપિચાસની સાધના એવી છે, એ બી અસુરી, બધી અસુરી જ છે, પણ એનો કોઈ આ માધ્યમથી હું જે વર્ણન કહું એના માધ્યમથી કોઈ ઉપયોગ ન કરે તો વધારે સારું છે. પણ ખાલી હું તમને કહું છું કે એ સહજ સાધના છે. એક રૂમમાં એક વ્યક્તિ બેસે, પિચાસની છે. ઓકે. એક રૂમમાં બેસવાનું, એક રૂમમાં ની બહાર 45 દિવસ લગી નીકળવાનું નહીં બહાર. ખાવાનું પણ એક બારીમાંથી આવતું હોય, મળ મૂત્ર એક જ જગ્યાએ નાહવાનું નહીં, અને અમુક સમય લગીને એ મૂત્રનો ઉપયોગ પોતે કરવાનો, શરીર પર લેવાનું, કાનમાં લેવાનું, આખી ક્રિયા છે. તો 45 દિવસે એક કર્ણ પિચાસની તમારી સમક્ષ હાજર થાય છે. આ સહજ કોઈ પણ કરી શકે છે, પણ ગુરુ કે માધ્યમ વગર ન કરે. કારણ કે એ પછી થયા પછી એની કે ભૂલ થઈ તો તમે પાછા મનુષ્ય નહીં રહો. એટલા માટે તો એ પછી એ પિચાસે શું, એનું ફળ શું એનાથી, તો એક આ બિઝનેસ છે, એક ધંધો છે, ખોટા માર્ગે લોકોને બહેકાવવાની વસ્તુ છે પિચાસની સાધનાથી. તો એ પિચાસની કહે, એ પિચાસની તમને માગતે વરદાન આપો, એ કહે કે તું મને જે હોય તે કહેજે. એટલે પિચાસ જે વખતે પિચાસની સાધના કરીને આ પછી તમારા યુરિનનું 2 ટીપા રૂમાં લઈ અને એ આગળ કાનમાં જે રીતે પરફ્યુમ લગાવતા પહેલાં અત્તર લગાવતા, બોમડો લગાવતા હતા, એ પણ મૂકી દેવાનું. અને કોઈ પણ વ્યક્તિ આવે તો એને દાખલા તરીકે આ યોગેશભાઈ, આ કે મુકેશભાઈ, આવો મુકેશભાઈ, તમને નામ સાથે બોલા, એ કાનમાં કહે કે આ મુકેશભાઈ છે, એમનો ફૂટવેરનો ધંધો છે કે કેટરિંગ છે, સો બધું કહેજો તમને. એટલે આવો મુકેશભાઈ, કેમ ફ્રૂટનો ધંધો કેમ ચાલે, તમારું કેટરિંગ કેમ ચાલે છે, એટલે તમે ઇમ્પ્રેસ થઈ જાઓ. મારે તો ચપ્પલ કાઢતા હોય મને કહે કે આવો આવો. પછી પણ એની સીમા છે, એ હાલ જ કહી દે, આવો કે નામ કહી દે, પણ તમે કયા કામથી આવ્યા છો એ કહી શકે, પણ એનું સોલ્યુશન શું એ ના કહી શકે. કે ભવિષ્યનું કોઈ નથી જાણતું. ઓકે. ભૂતનું કહે, ભૂતનું કહે, અને વર્તમાનનું ક્રિયા કે, ભવિષ્ય તો કર્મ પ્રધાન વિશ્વ રચિરાખા, પરમાત્મા સિવાય. એટલે ત્યાં આગળ એના પત્તા ખોટા પડે. પણ વર્તમાનમાં તમને કહે કે આવો તમે આ છે તે છે. ભૂતકાળ તમારો કે તમે ગયા વર્ષે તમારું પાણીમાં તમારું આટલું નુકસાન થયું, બધું કહે, જે થઈ ગયું હોય તે બધું કહે. કે ભૂત છે પેલું ભૂતકાળ છે. મને આવો એક અનુભવ થયો હતો. હું મારા ગામ જતો હતો તે વખતે, આજથી 10-15 વર્ષ પહેલાંની વાત કરું.
કે જતા હતા અને એકદમ જ 3-4 વાગે રાતે અહીંથી ગરબા ગઈને જતો હતો અને એક જગ્યાએ હું ઊભો રહ્યો, ત્યાં એકદમ જ સુગંધ આવવા માંડી, બહુ જ મસ્ત. ત્યાં મારાથી બ્રેક વાગી જ ગઈ, હું થોડીક વાર ઊભો રહ્યો ત્યાં અને પછી હું જતો રહ્યો. સવારે બધા ગામમાં બધા ફ્રેન્ડ્સને બધા જોડે મળ્યો, તે વખત વાત કરી કે આવું, તો કોઈ મને કીધું એ તો જીન હોય, કે હવે જીનની અંદર 2 હોય, સારા હોય, ખરાબ, પાક ને નપાક હોય. હા, પાક ને નપાક. તો એ શું હોય, એ હોય એવું? હા, એક વર્ષો પહેલાંની વાત, સત્ય ઘટના બતાવું છું. વર્ષો પહેલાંની કે મારા હરનીની બાજુમાં ગોલ્ડન 4 રસ્તા, ગોલ્ડન ટોબેકો કંપની એ હતી. ત્યાં આગળ એક જીન હતો અને જ્યાં સુધી ધોતિયા સાહેબ કરીને ત્યાં આગળ મેનેજર હતા, મને નામ પણ ખ્યાલ છે, ગોલ્ડન ટોબેકોના મેનેજર ધોતિયા સાહેબ કરીને હતા. હું વર્ષો સુધી, અને જો ગોલ્ડન ટોબેકો કંપનીની અંદર જેટલા લોકોએ સર્વિસ કરી હશે આજથી 20 વર્ષ પહેલાં, એ બધાને ખબર છે આ ઘટના, કે હું વર્ષો સુધી ત્યાં આગળ અમારા પરિવાર પૂજા કરવા જતું હતું. દર કાળી ચૌદસે હનુમાનજીના સિંધુના ચાંદલા, રક્ષા કવચ, શ્રીફળનું કરતા હતા. તો ત્યાં આગળ શું બીના બનતી હતી કે સ્વિચ ઓફ હોય અને મશીન ચાલતું, મશીન સાફ કરતા મશીન ચાલતું, ઓછામાં ઓછા 100 જણની આંગળીઓ કપાઈ છે. તમે આજથી 15 વર્ષ પહેલાંનો ઇતિહાસ પૂછો, બધા કહેશે વાત સાચી છે. એક્સિડન્ટ એટલા બધા થતા હતા. બીજું, ધડ વગરનો માણસ દેખાય, એની હાઇટ બહુ ઊંચી હોય. ઓકે. હા, બાથરૂમમાં જાઓ તો બાથરૂમમાં તમને દેખાય. કેટલા જણ બીમાર પડી ગયા અને કેટલા વર્ષો સુધી ચાલ્યું, અને પછી આપણા મંદિરેથી, હનુમાનજીની કૃપાથી આ સિંદૂરના ચાંદલા, ત્યાર પછી એનું આ એક શાંતિ થઈ. અને સિગરેટ નીકળે તો અહીંયાથી બોમ્બે જાય એટલી સિગરેટ નીકળે, એટલી મોટી, કટિંગ જ ના થવા દે. ઊભું મશીન છે, ગમે તેટલું કરંટ, એટલી લાંબી સિગરેટ રહે. એવા ચમત્કારી અનુભવો ગોલ્ડન ટોબેકો કંપનીમાં વર્ષોથી થતા હતા. ઓકે. તે વખત ત્યાં જીન હતો, અને કોઈ એવું કહે છે કે કોઈક ભરવાડ જાતિનો કોઈક વ્યક્તિ બહુ પ્રખર ગુજરી ગયો હતો અને જીન બન્યો હતો અને બધાને આ વ્યક્તિ પજવતો હતો. પણ ત્યાં હનુમાનજી રક્ષા કવચ કર્યા પછી આજની તારીખ પણ આ ઘટના બનતી નથી. અને બીજી વાત કહું કે હું આજથી 12 વર્ષ કે 10 વર્ષ પહેલાં જરોદ રોડ પર, સર્વિસ રોડ ઉપર એક સીએનજી ગેસવાળી કીટની ફંટી સળગી ગયેલી 5 જણને. તો જ્યારે પણ 5 વ્યક્તિ આવી નાની કારમાં જાય તો ફાયર થાય એ સ્પોટ પર જાય. રાતનો અને સમય એવો કાલ હોય, બપોરના હોય કાં તો રાતના હોય, 5 જ જણ હોય એટલે એક ગાડીમાં આગ લાગે. એ 4 ગાડી મરી ગઈ છે, 5 જણ મરી ગયા છે. એ પણ મારી પાસે આ બીના આવી હતી મારી પાસે. એટલે મેં એનું અવલોકન કર્યું હતું, બધું સંશોધન કર્યું હતું, અને પછી ખબર પડી કે આ ઘટના બની છે. અને ત્યાં આગળ લોક કલ્યાણ માટે અમે ત્યાં આગળ પૂજા કરી, કોઈની જણાવ્યા વગર એ કરીને એ ઘટના અત્યારે ભગવાનની કૃપાથી ટળી ગઈ છે. એટલે જીન તો હોય છે, વાત સાચી છે. બહુ ઊંચી કાયાનો હોય, એના હાથ પણ કેટલા લાંબા હોય. ઓકે. ઘણા લોકો, એક અમારે મિત્ર હતા કનુભાઈ નામે, તે આમ જતા હતા તો એની ગાડીની સામે રાતના હાલો જતા હતા, તેની સામે આવ્યું અને પછી ગભરાઈ કે મારી અથડાશે, મને એવું કશું ના હતું, પણ એ ગાડી અથાડી તેમને ઝાડમાં અને બચી ગયા. પછી મને કહેતા કે આવું તો હા બની શકે. તમને એવું લાગે તમારી સામે જા, અને લાગે નહીં, સત્ય જ હોય. એટલે તમે એને બચાવવા જાઓ એટલે તમારો એક્સિડન્ટ થાય. ઓકે. એ વસ્તુ તો છે. આ નેગેટિવિટી કે આ ભૂત પ્રેત, જીન છે, ફલિત છે, એ બધું છે તો ખરું છે. તો બધા કહે છે કે હનુમાનજી દાદાનો દોરો પહેરો કે એમની કોઈ નિશાની તાવીજ પહેરો તો આ વસ્તુ તમારી સામે ના આવી શકે, તો એ સાચી વાત છે? જો માત્ર દોરો પહેરવાથી રક્ષણ તો થાય, પણ પૂર્ણ રક્ષણ થાય તો તમારે આચાર વિચાર સાથે પહેરો. થોડુંક તમે એક વસ્તુ કે ઘરમાં દીવો હોય, ઘી પૂરેલું હોય તો દીવો પ્રગટે નહીં. દીવો તો કેવા છે, પણ જ્યાં સુધી અગ્નિ તત્વ અડકે નહીં તો પ્રકાશ નહીં આપે. દીવો તો કેવા છે, દીવો ઘરમાં છે તો છે જ ઘર, પણ પ્રકાશ વગરનો દીવો છે. બરાબર, ખ્યાલ આવે? તો એમ તમે એક એની ચેતના રોજ તમે નાખો દોરામાં, તો તમારું મજબૂત, તમારું રક્ષણ કરશે. મારી નહીં શકે વસ્તુ, પણ રક્ષણ કરે. પણ એ શક્તિ સામે લડવાની તાકાત પણ આપણામાં હોવી જોઈએ. દોરો તમે જો ખાલી દોરો તમે શ્રદ્ધાથી બાંધેલો હશે તોય તમારું રક્ષણ થઈ જશે. પણ હા દોરો પહેરવો આવે કંઈ વાંધો નહીં, એક અહંકારથી કે ભાવથી કે આવે કંઈ જરૂર નથી, મારે જેમ કરવું એ કરું, તો એ દોરો પણ નહીં કરી શકે. એ તમે કીધું એવું કે અગ્નિ તો તમારે લગાવવો જ પડશે. એટલે રોજ મંત્રોચ્ચાર, થોડું હનુમાન ચાલીસા, સાત્વિક તો બનો. હા,
એટલું તો બનો બરાબર છે, તો એ કદાચ એની ઇફેક્ટ 100% કદાચ ને 100% જ બને. ઓકે. 100% જ બને. અરે વાહ. કોઈના ઘરની અંદર નેગેટિવ એનર્જી હોય કોઈ પણ પ્રકારની, તો એને કેવી રીતે કાઢી શકાય હનુમાનજીના માધ્યમથી? તો સર્વપ્રથમ તો પહેલાં પેલો નેગેટિવ એનર્જી હનુમાનજીના માધ્યમ સાથે એક પ્રયોગ પણ કરવામાં આવે કે સર્વશ્રેષ્ઠ ગૌમૂત્ર અને ગૌ છાણ, ઓકે, ગાયનું છાણ અને ગૌમૂત્ર તમે એક મિશ્રિત કરી અને ઘરની અંદર 3 દિવસ છાંટો. ત્યારબાદ કપૂરનું જ્યોત કરો અને સિંદૂરથી સ્વસ્તિક બનાવો અને હનુમાન ચાલીસાના પાઠ કરો, હનુમાનજીનો મંત્ર કરો, સુંદરકાંડના પાઠ કરો અને તમે ઘરમાંથી જે નેગેટિવિટી લાગતો હોય એને ઉતારી અને નદીમાં પધરાવી દો. ઓકે, ઓટોમેટિક જતું રહેશે. જતું રહે. બધી બાજુ પોઝિટિવ છે, એટલે નેગેટિવ સ્થાન નહીં રહે. કપૂરમાં પોઝિટિવિટી છે. ગૌમૂત્ર તો અતિ દિવ્ય એક શક્તિશાળી વસ્તુ છે કે કેટલાક કરોડ દેવતાઓ છે અને એનું આ ગૌમૂત્ર છે. હા, 33 કરોડ દેવતાઓનું જલ છે, એટલે એનીથી તો કોઈ પણ ના ટકી શકે. અને એનાથી પાવર કે કોઈ પણ એનાથી વધારે પાવર તો હનુમાન ચાલીસાના પાઠ કરો, સુંદરકાંડનો પાઠ કરો, હનુમંત વડવાનલ સ્તોત્ર કરો, પંચમુખી હનુમંત કવચના પાઠ કરો, શુદ્ધ ઘીનો દીવો કરી કરો. નેગેટિવિટી તાકાત નથી કે રહી શકે. આ આપણે ઘરે દેશી ઉપચાર કહેવાય કે કોઈને જરૂર નથી ખર્ચા કર્યા વગરનો ઉપચાર છે. બરાબર. આટલું કરો, ચોક્કસપણે દૂર થઈ જશે. એક છેલ્લો ક્વેશ્ચન પૂછો કે કોઈ આજે બરોડામાં આપણે તો બેઠા છે અને આપણો એટલો સૌભાગ્ય છે કે આપણે મંદિરે સાક્ષાત જઈ શકીએ છીએ. અમુક માણસો મંદિરે નથી આવી શકતા, બહાર દૂર રહેતા હોય, તો એ કેવી રીતે આ વસ્તુનો લાભ લઈ શકે? જો એ સ્થળી પર આવો તો 3 વસ્તુ છે કે સ્થળનો પ્રભાવની અનુભૂતિ તમને થશે, પહેલી વસ્તુ. બીજું, જે ધરા પર ભગવાન હનુમાનજી મહારાજ બિરાજમાન છે એ ધરાની રજ ના ફાયદા તમને 2 છે કે એ ધરા પર ભગવાન કૃષ્ણ પધાર્યા હતા અને એ ધરા પર પ્રભુ શ્રી રામ, લક્ષ્મણજી, માં જાનકી સહિત, તો એ રજનો તમને પ્રાદુર્ભાવ થાય. ત્યાં આગળ આવો આટલો પુણ્ય પ્રતાપ તમને મળે. અને વિશ્વામિત્ર નદીનું પાવન પવિત્ર જે તીર્થધામ છે અને ઋષિ મુનિઓની તપોભૂમિના વાઇબ્રેશન, તમને આ 3 વસ્તુ મળે. અને એથી વિશેષ સ્વયં રામજીની આજ્ઞા અનુસાર હનુમાનજીમાં લાઈવ જીવતા જાગ સનાતન સત્ય બિરાજમાન છે, એમની નજર તમારા પર પડે તો બધા જ તમારા કષ્ટ સંકટ સે હનુમાન છુડાવે, મન ક્રમ વચન ધ્યાન જોડાવે. અને ધ્યાન કરે તો બધું નીકળી જશે. તો આ વસ્તુ તમને લાવી આટલી મળે. અને જો એ છતાંય પણ સમયનો અભાવ હોય અને ન આવી શકાતું હોય તો એ મૂર્તિ, એ સ્વરૂપ, એ નામનું સ્મરણ ધ્યાનથી કરો તો 50% તમે પ્રાપ્ત કરશો. એટલે કોઈ આઉટ ઓફ ઇન્ડિયા બેઠું સ્મરણ કરો, હનુમાનજી મારું ધ્યાન દો. ઓકે, એનું છબી લઈને અને એવું કે અંતરાત્માથી એવો ભાવ કરો કે હું હંડી મંદિર પહોંચી ગયા, તો 50% તો મળવાનું જ છે. શ્રદ્ધા દળ હશે તો 70 જશે, હજુ દળ હશે તો 100 પણ થઈ શકે. આ બધું શ્રદ્ધાના તાર પર ચાલી રહ્યું છે. ખરેખર આજે બહુ મજા આવી અને ઘણી બધી એવી વાતો જાણવા મળી કે જે અમને ખબર નથી. અને કથા તો તમારી એમ કે અમને મંત્રમુગ્ધ કરી નાખ્યા કે અંદર અમે ખોવાઈ ગયા હતા એમ કે. તો ડેફિનેટલી આપણે ફરીવાર આ વિષય કે કોઈ બીજા વિષય પર આપણે મળીશું અને ચર્ચા કરીશું. આજે સમય બહુ વધારે થઈ ગયો છે, તો આજના એપિસોડનું અત્યારે પૂર્ણ કરીએ. થેન્ક યુ સો મચ. ફરીથી જય શ્રી રામ. તમે અહીંયા આવ્યા અને મજા આવી. થેન્ક યુ.